તમે ઓની પાછળ જાઓ તો. અને ઓ ઉપર લઈ જાય છે, ઓ કોઈ દાડો નીચે નહીં લઈ જાય. અને હંતાણમ અંદર લઈ જાય છે. તમે ઉપર જાઓ, તમે અંદર જાઓ, તમે અક્ષર માંથી અનક્ષરમાં જાઓ, તમે વર્ણ માંથી ધ્વનિમાં જાઓ. કોઈ અક્ષરનો વિચાર નહીં કરતા. હરિયત નમસ્કાર કરું છું, સિદ્ધને કરું છું. ના 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 ના. તમે ધ્વનિમાં તમે ડૂબી જાઓ. ડૂબવાની જરૂર છે. માનવીનું મોટામાં મોટું દુઃખ કોઈ હોય તે ડૂબી નથી શકતું, ક્યાંય નથી ડૂબી શકતું. જો ડૂબી જાય ને, ડૂબી જાય, બિલકુલ ડૂબી જાય, બિલકુલ ડૂબી જાય. માફ કરજો, હું તમને વિષયોમાં ડૂબી જાય, ભગવાનને પામી જતો. તમારે માન્યામાં નહીં આવે. હું કેટલાક સ્ટેટમેન્ટ હવે આ વખત 1997 માં એવા કરું છું. તમે ઊંઘે તમે જતો છો. એ તુલીભદ્ર ડૂબી ગયા હતા, બિલકુલ ડૂબી ગયા હતા કોશામાં. પણ તમે ને હું ડૂબી નથી શકતા, ક્યાંય નથી ડૂબી શકતા. મને અને તમને પછી તરત અભાવ આવે છે. આ ગમે છે, હવે નથી ગમતું. આ ગમે છે, હવે નથી ગમતું. નવી લીધેલી મર્સિડીઝ ગાડી ગમે છે, 6 મહિના પછી નથી ગમતું. તમે જો ડૂબી ડૂબવાની વાત, આ ડૂબવાની વાત. જીને ખો જાતી ને પાઈયા ઘેરે પાણી પેટ, કબીરે કહ્યું છે. જીને ખો જાતી ને પાઈયા, તમે જેને શોધો છો, seek and find, અવશ્ય મળશે. ભગવાનને શોધો છો, અવશ્ય મળશે. ધન શોધો છો, અવશ્ય મળશે. વિષયો અવશ્ય મળશે. સંસાર અવશ્ય મળશે. તમે જેને પણ તમે તો વળગી રહેશો. આ પ્રક્રિયામાં બળ છે, બળ છે. તમે કહો કિરણભાઈ શું કહો છો? માણસ ધન પાછળ પડ્યા હોય, સમજાને માણસ વિષયો પાછળ પડ્યા હોય, બહાર નીકળી જાય. એ પ્રામાણિક સિન્સિયર હોવું જોઈએ. તમે સમજ્યા કે તમે તુલીભદ્રની એ કથા યાદ કરો. સિન્સિયર હતો, કોશામાં સિન્સિયર, ડૂબી ગયો તો એ તુલીભદ્ર. સમજ્યા ને? સટકાલ મૃત્યુ પામ્યા અને નંદરાજાએ કહ્યું કે ભાઈ એના મોટા દીકરાને પ્રધાન બનાવવાનો. મંત્રીઓએ કહ્યું, સમજ્યા ને? એ તો વેશ્યાને ત્યાં પડેલો છે. શું કીધું બોલાવી લાવો. એ મને ના કે એને મોડે કે મને નહીં જોઈએ પ્રધાન. બહુ એને સમજાવ્યો મંત્રીઓએ. એને કહ્યું બધું નિરર્થક છે. આ કોષા સિવાય બધું નિરર્થક છે. હું જુદી વાત કરું છું. આ ક્વીન્સ નું દેરાસર છે. પ્રમુખ સ્થાને ભગવાન વર્ધમાન સ્વામી બેઠા છે. મને મારી જવાબદારી પૂરી ખબર છે. મને તમને કેવું છે એ કેવું છે. તમે જ્યાં છો ત્યાં પણ હું ને તમે પ્રામાણિક નથી. They are not sincere. તુલીભદ્ર સિન્સિયર હતા. એને કહ્યું આ કોતા સિવાય મને દુનિયામાં કઈ ગયું. મજનુએ કહ્યું તું ખુદ ખુદાને આવવું હોય ને તો લૈલા બનીને આવ. તમે એને સામાન્ય નહીં સમજતા. હું આ ભોગવિલાસની વાત નથી કરતો. હું મારી અને તમારી પ્રામાણિકતાની વાત. કોઈ ચીજ પાછળ તો પ્રામાણિક બનો. તમે ક્યાંક તો તમારી પ્રત્યે તો પ્રામાણિક બનો. હું બધા પ્રત્યે અપ્રામાણિક કહું. કિરણભાઈ પ્રત્યે તો પ્રામાણિક બનવું ને. કિરણભાઈ તારી લેશે. મંત્રીઓએ કહ્યું કોઠાને, આ નહીં આવે ને તને પકડીને લાવવાનો નંદરાજાએ હુકમ કર્યો. એ કોઠાને પકડી જાઓ. કોઠાએ સમજાવ્યા, સ્વામી તમે જાઓ જાઓ જાઓ, તમે ના કહીને આવતા રહેજો. વિચાર કરો, કોષાના કહેવાથી હવે ઉતર્યા, ઉપરથી નીચે ઉતર્યા. સમજ્યા ને? અને તમે વિચાર કર્યો છો
ના, કે બપોરની આ એ ધૂમ તાપની અંદર પાટલીપુત્રમાં ઉઘાડે પગે કોઈ મુનિ જઈ રહ્યા હતા. મુનિ સંભૂતિ વિજય. તમે આને સિંક્રોનિસિટી નહીં માનતા. સાયકોલોજી સીજી યુંગ નો અભ્યાસ તમે કર્યો હોય ને, કાગનું બેઠું ને ડાળનું પડવું, કાગડો બેઠો ને ડાળ પડી, ના 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 ના, કાગડો બેસવું હોય તો એક ચિહ્ન હતું. That was a sign. તમે ડીપ જજો. માનવ મન અને માનવ મગજ, હ્યુમન બ્રેન એન્ડ હ્યુમન માઇન્ડ, મને તમે જે આપવામાં ઉપયોગ કરવા આપવામાં, આ કાગળિયું મને ઉપયોગ કરવા આપવામાં આવ્યું છે. કિરણભાઈ આના ઉપર કઈ કહેશો? જગતમાં કોઈ ચીજ નિરર્થક મારીને તમારી સામે આવતી નથી. અમે વિચાર નથી કરતા. માફ કરજો, અમે પશુથી બદતર છીએ. જે સાધનો આપવામાં આવે કોઈ વિચાર અમે કરતા નથી, કઈ વિચાર નથી કરતા. જ્યાં આવીએ ને ત્યાં બીજો વિચાર, ઘેરે આવીએ ને દર્શન કરવા જવાનો વિચાર કરીએ, અને ગોળીજી પહોંચીએ ને એટલે દુકાનનો વિચાર કરીએ. દુકાનમાં આવીએ ત્યારે બેંકનો વિચાર કરીએ કે પેલો 65,000 નો ઢાબ શીખરાયો. અરે ભાઈ, તમે જ્યાં હો ત્યાં તમે રહો, જ્યાં હો ત્યાં રહો તમે. અને પ્રકૃતિ તમે જ્યાં હશો ત્યાં મોક્ષ લાવી દે છે. કેવળ જ્ઞાન તમે જ્યાં હશો ત્યાં આવશે. કેવળ જ્ઞાને આપવું પડે. મારે તમારે કેવળ જ્ઞાન પાસે નથી જવાનું, કેવળ જ્ઞાને આપવું પડે. આમાં પ્રામાણિકતા જોઈએ, સમજ્યા? અને એ પ્રામાણિકતા આવે એ માટે મંગલાચરણ નો જે પહેલો નવકાર આપણે બોલીએ છીએ એના ધ્વનિમાં તમે હંતાણમ જે માત્ર હું જ સાંભળું છું, તમે જ સાંભળો. તમારી પોતાની અંદર વર્ણમાંથી ધ્વનિમાં જવાનું છે. વર્ણ એ આકાર છે. નામ સ્થાપના દ્રવ્ય ભાવેમાં સ્થાપના એ વર્ણ છે. ધ્વનિ એનાથી પરે છે. સ્થાપના મટી જાય છે, આકાર મટી જાય છે. એકમાત્ર સ્પંદના રહે છે. આત્માની સ્પંદના છે. તમને એક દાડો સમજાશે, ખુલી જશે તમારી સામે. હું ખાતરી આપું છું, ખુલી જશે. આ માર્ગે જનાર ઘણાને ખુલી જતા મેં જોયા છે. 92 માં 93 માં 94 95 96 આજના જમાના. પ્રામાણિકતા હોવી છે. એને જે પકડી છે ને, તમે જે પકડી હોય ને, એ વાતનો પાર પાડજો. તમે એની પાછળ છે. અક્ષરમાંથી અનક્ષરમાં જવા. અક્ષરમાંથી અક્ષર જે છે ને, ક્ષર ન પામે, નાશ ન પામે, ડિસઇન્ટેગ્રેટ ન થાય, એ અક્ષર છે. એ અક્ષર છે. આત્મા ડિસઇન્ટેગ્રેટ થતો નથી. બારાખડીના અક્ષરો ABCD ડિસઇન્ટેગ્રેટ નહીં થાય. ક ખ ગ ડિસઇન્ટેગ્રેટ નહીં થાય. અક્ષર છે. તમે અક્ષરની પાછળ જાઓ, બસ અનક્ષર મળી જશે. એની પાછળ રહેલું સૂક્ષ્મ તત્વ અક્ષરમાં જાઓ અને ક્ષર મળશે એમ નથી. તમે ક્ષર નહીં સમજા ને, અનક્ષર. અક્ષરથી પરે, અક્ષરથી પરે બ્રહ્મ તત્વ પામવાનો પુલ છે. ઇઝ ધ બ્રિજ. સંસારમાંથી મોક્ષમાં જવા માટે કોઈ પુલ છે. આ પુલની વાત કરીએ છીએ આપણે આજે. એટલે હું આ ઇન્ટ્રોડક્શન કરું છું તમને. જે પુલ પ્રેમ છે. પ્રેમ છે. હું ઘણી વાર મિત્રોને, તમને ક્યાંય પ્રેમ છે કોઈ જીવંત વસ્તુ પ્રત્યે? તમારી પત્ની પ્રત્યે છે સાચો પ્રેમ? બાળકો પ્રત્યે છે પ્રેમ તમને? અમને પ્રેમ, અમને મોહ છે. જ્યાં કેન્દ્રમાં સ્વાર્થ હોય, એ પ્રેમ નથી. જ્યાં કેન્દ્રમાં થમેલી વ્યક્તિ હોય. તમારા કેન્દ્રમાં શું છે તમે તપાસો.
ઘણી વાર વિચાર કરું મારા કેન્દ્રમાં શું હતું. કુસુમબેન મારા પત્ની જીવતા હતા, હું હતો. એ મને આવીને કે સમજાય ને કે તું મૂર્ખ છે, નાલાયક છે, કમાતો નથી, ભટકે છે, અહીંથી આ સામે અબજપતિ છે એની જોડે લગ્ન કરું છું. મારો પ્રેમ કાયમ રહે? ના, હું તમને પૂછું. ને ઘણી વાર એ વિચાર કર્યો કે કુસુમબેન મને આવીને કે સમજ્યા ને કે તારા જેવા આ ભટકેલ ભામટા જોડે રહેવા કરતા સમજ્યા ને કોઈ અબજપતિની જોડે જઉં છું. હવે હું એને કહું ચાલો તને મૂકી જાઉં. મને તમે તફાત તો તમને મારો પ્રેમ છે કે એની ખાતરી થશે. ઓહો, મને કેટલો પ્રેમ છે તારી પ્રત્યે. ઓહો, શબ્દોમાં ભ્રમણા છે, પ્રેમ ક્યાંય નથી આપણને, માત્ર સ્વાર્થ છે. હું એને કહી શકું ચલો તને મૂકવા આવું, અને હું હવે જેની જોડે લગ્ન કરવાની હોય હું તમને ઉપમા દાખલો આપું છું. કુસુમબેન જેવી પત્ની મને મળશે નહીં ભગવાન. હવે હું ઈચ્છું છું કે ભગવાન હવે પત્ની જોઈતી નથી. હવે હવે મોક્ષે જોઈએ. હવે પરણવું તો મુક્તિ સુંદરી ને પરણવું છે. આ તો હું તમને દાખલો આપું છું, કારણ કે હું મારો ના આપું તો તમારો ઓછો આપી શકું. હું એને કહું કે ચાલ હું સાથે આવું છું, પેલાને ભલામણ કરું. હું તમને કહું, હા હે સજ્જન, તમે શ્રીમંત છો, સુખી છો, તારા માણસ છો. હા, મેં આને પ્રેમ કર્યો છે, આ સ્ત્રીને મેં પ્રેમ. તમે સાચવજો એને. તમે ક્યાંય જો દુર્વર્તન કરતો ને, હું જ્યાં આવીશ ત્યાં મને વેદના થશે. કહી જાત તમે તમને તપાસ છો. આ પ્રેમની વાત અહીંયા કરી છે. આપણે જે આજે ભક્તિનો રસાસ્વાદ આપણે કરવાના. હા, આ પુલ છે, અક્ષરમાંથી અનક્ષરમાં જવાનું. સમજ્યા ને? આ પુલ સમજણમાંથી સ્પંદનામાં જવાનો. એક સ્પંદના અંદર ઉભી થાય છે. નમો હરિહંતાણમ, નમો માં ઉપર 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 7 રાજલોક ઉપર હું સિદ્ધિ ગતિનો સ્પર્શ કરું છું. અને અંતાણમમાં હું અંદર 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 હજી અંદર હજી અંદર હજી અંદર અહીંયા સ્વાધિષ્ઠાનમાં મારા 8 પરમ વિશુદ્ધ આત્મ પ્રદેશોનો સ્પર્શ કરું. એ બે એક છે. તમે કોઈ દાડો વિચાર કરો તમારી અંદર 8 રૂચક પ્રદેશો છે. ત્યાં નાભીની નીચે સ્વાધિષ્ઠાન ચક્રની આસપાસ, અને એ પરમ વિશુદ્ધ છે. ભગવાને કીધેલી આ હકીકતો સામાન્ય નથી. આ હકીકતો આજની માફક ઇન્ફોર્મેશન એક્સપ્લોઝન નથી. એટલી બધી વિગતો વિજ્ઞાનમાં અત્યારે આવે છે ને કે એના નિષ્ણાતો કહે છે કે અમે સોલ્વ નથી કરી શકતા. ક્યાં કેમ ગોઠવવી? ભગવાને જેટલી હકીકતો કહી છે મોક્ષ માર્ગની પેટર્નમાં ગોઠવાય છે. પેલું તમે જિગ્સો પઝલનું ચિત્ર જોયું છે? એક આટલું ચિત્ર આવે, એમાં બધું ગોઠવવાનું, એક મોટું ચિત્ર ઉપસી આવે. આ એ વાત સંસારમાંથી મોક્ષનું ચિત્ર કઈ રીતે ઉપસી આવે. મોક્ષ કોઈ કલ્પના નથી. તમે તમારા મનમાં મેં કહ્યું ને, હું અને તમે માઇક્રો મિલીમીટર જેટલા આપણા બ્રેનમાં. કોને મોક્ષ જોયો છે? જોયો છે તમે જોયો છે? જોયો છે. હેમચંદ્રાચાર્ય મહારાજે કીધું, મોક્ષ મોક્ષ શું કરો છો? 7 રાજલોક દૂર રહેલા મોક્ષને સમત્વમાં રહેલા એવા અમે અહીં અનુભવીએ છીએ. કોઈક અનુભવે છે, જેને પુલ પસાર કર્યો છે અનુભવે. તમે વિશ્વાસ માનજો, કોઈ અનુભવે. હું નાનો હતો 7, 8, 9, 10 વર્ષ તો મને લાગતું અમેરિકા કેમ જવાય? અમેરિકા આશ્ચર્ય થતું. આજે અમેરિકામાં 1975 થી અમેરિકામાં આવું છે. તમે ભૂલતા નહીં, તમે જે વિઝ્યુલાઇઝ કરી શકો છો, તમે ત્યાં પહોંચો છો. તમે ભૂલતા નહીં, મોક્ષ એવી ચીજ છે
તમે જો એને વિઝ્યુલાઇઝ કરી શકો છો એ અહીં આવે છે. પહોંચવાની એ વાત નથી. અમેરિકા જવું હોય કે આફ્રિકા જવું હોય કે ચંદ્રલોકમાં જવું હોય કે એન્ડ્રોમેડા ગેલેક્સીમાં જવું હોય, મારે પહોંચવું પડે. પરેની વાત એવી છે એ અહીંયા છે. આ ક્ષમતા આ કોમ્પ્યુટરમાં રહેલી છે, જે દરેકને આપવામાં આવી છે. ભગવાનનું એ સ્ટેટમેન્ટ હે ગૌતમ, માનવ ભાવ દુર્લભ છે. કવિતા નથી, મેટાફોર, કોઈ ઉપમા નથી, હકીકત છે. હકીકત છે. તમે 1000 અબજ ડોલર આપશો ને તો કઈ બીજું ને ત્રીજું ને કઈ નું કઈ મળશે, કઈ નું કઈ મળશે. તમે 1000 અબજ ડોલર આપશો, માનવ નહીં, તમારા હાથની વાત નથી, તમારા હાથની વાત. સમજ્યા? અણસમજુ વ્યક્તિઓ આજે પણ કહેતી હોય છે તમે એક વખત વિજ્ઞાન માણસ બનાવશો. કિરણભાઈ જુઓ તો, સમજ્યા ને? મેં તું તમે જોવા માટે અહીંયા રહ્યા છો. હું તો મહાવિદ્યામાં થઈ અને જેવી રીતે ફ્રેન્કફર્ટ થઈને ઇન્ડિયા પહોંચીશ ને એમ મોક્ષમાં ગયો મહાવિદ્યામાં. તમે જોયા કરજો અહીંયા. સમજ્યા ને કે રોબોટ ની વચ્ચે તમે જીવતા હશો, આંખમાં આંસુ તારતા હશો. સમજ્યા ને કે આ બધા રોબોટ વચ્ચે શું કરવું. પેલી જે કથા આવે છે ને અરેબિયન નાઇટ્સમાં, પથ્થરના માણસો એ અરેબિયન નાઇટ્સમાં. માણસો દુકાને જતા, માણસો વેપાર કરતા, માણસો લગ્ન કરતા, માણસોને બાળકો થતા અને બાળકો ઉછેરતા ને પથ્થરના માણસો. તમે સમજ્યા ને? તમને આશ્ચર્ય આવી કથા હોય, અરે એ આ જ છે, આપણે આ પથ્થરના માણસો છે. અરેબિયન નાઇટ્સની કથા કહેનારે કોઈ અલભ્ય અનનોન વર્લ્ડ એની વાત નથી કરી, તમારી ને મારી વાત કરી. તમે વિચાર તો કરો કે હું ને તમે પથ્થર સિવાય બીજું શું છે? બીજું શું છે? કોઈ વાર આવી રીતે કોઈ વાર ભક્તિનો આસ્વાદ કરતા આવીએ છીએ, અને કોઈ વાર ફરવા ગયા આવીએ છીએ, અને કોઈ વાર ભોજન કરતા આવીએ છીએ અને ભોગ કરતા આવીએ છીએ. સમજ્યા ને? જીવીએ છીએ ને મૃત્યુ પામીએ. પથ્થરના માણસ, બીજું કઈ નથી. તમને જાગી જાય, મને જાગી જાય. હું તમને તમે કહું છું એનો અર્થ તમે નહીં. હું મારાથી અલગ આ કિરણભાઈ ને તમે કહું છું કે તું સમજે છે આ વાત, તું જાગે છે, તું સાંભળે છે. હું કિરણભાઈ ને કહું છું, તમને નથી કહેતો. તમને કહેવાનો મને હક પણ શું છે? મને કોઈ હક નથી. જાગવાની વાત છે. જો આપણે આ ધ્વનિનો નવકાર લઈએ એ માટે તમે દિવસમાં એક વખતે આ ગણો, તમે ધ્વનિ પાછળ જાઓ, હજી ઉપર, હજી ઉપર, હજી ઉપર. એક વાર નહીં, 90 પદમાં ઉપર 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 છે. નમો સિદ્ધાણમ, પછી નમ, અંદર 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 અંદર, હજી અંદર છે. ઉપર જવાનું છે. એ પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપને આપણી અંદર રહેલા 8 પરમ વિશુદ્ધ એવા રૂચક પ્રદેશો, આત્માના પ્રદેશો, મેં તમને કહ્યું ને અસંખ્યાત આત્મ પ્રદેશોમાં અહીંયા રહેલા દરેકના 8 આત્મ પ્રદેશો એવા વિશુદ્ધ છે જેને નિગોદમાં પણ કર્મ લાગ્યું નહોતું. અદભુત વાત. તો યારો આપનું ધ્યાન એની તરફ ખેંચાયું નહીં. આપણે એ જોયું નહીં કે આની અંદર પરમ વિશુદ્ધ એવા 8 આત્મ પ્રદેશો છે. અને આ આત્મ પ્રદેશોને મેં ગઈકાલે તમને કહ્યું એમ ભગવાન સાથે ભેળવવાના છે. મારા બીજા આત્મ પ્રદેશો સાથે એને ભેળવી દઉં, હું એને ભેળવી દઉં. સમજ્યા? કે જેથી મારા બીજા આત્મ પ્રદેશોનો મેલ, મારા બીજા આત્મ પ્રદેશોના મળ, મારા બીજા આત્મ પ્રદેશોની અંદર રહેલી કાર્બન વર્ગના ઓછી ડેફિનેટ થશે. એ ડેફિનેટ થશે. તમે સમજ્યા? એ માટે છઠ્ઠા પદમાં ચુલિકામાં 5 નમસ્કાર પછી આવ્યું એથો પંચ નમસ્કાર. તમે સમજ્યા ને? આ ઉપર મેં 5 નમસ્કાર કર્યા છે. એ એક વાર્તાલાપમાં મેં કહ્યું, તમે
નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, ઉજ્જયાણમ, એ નહીં સમજતા. મેં તમે એક આ ઉપર કર્યા, અમે નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો. ના 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 ના, આ 5 નમસ્કાર ઉપર કર્યા છે નવકારના મંત્ર પદોમાં. એ 5ની આ 6થા નમસ્કારમાં વાત જ નથી. એ તો પંચ નમસ્કારો મુઠ્ઠી. મેં આ 5 ને ભેગા કર્યા, મેં આ 5 ને અમલગમત કર્યા, મેં આ 5 ને ઇન્ટિગ્રેટ કર્યા. માફ કરજો, હું તમને આ શબ્દો જે વાપરું છું ને, મારી એ ટેવ છે. તમે નથી જાણતા એમ નહીં, તમને વધારે ક્લિયર થાય. મને આ રીતે ક્લિયર થયું છે. હું ગુરુ મહારાજને વર્ષો પહેલા પૂછતો, સમજ્યા ને શું તો સાહેબ આનો અર્થ શું? ધ્યાનમાં એકાકાર તો એકાકાર શું? પણ મને હું જ્યાં સુધી શબ્દને તોડું ફોડું, એને અણુ છૂટો ના કરું ને, માફ કરજો, ત્યાં સુધી હું અર્થ પ્રાપ્ત કરી શકતો નથી. મારે શબ્દને છિન્ન ભિન્ન કરવો પડતો. એટલે મારા ગુરુ મારે કે એકાકાર એટલે તલ્લીન થવું. તલ્લીન શું? તદાકાર થવું. એના તદાકાર શું? તદાકાર શું? તન્મય થવું. તન્મય શું? મને નથી સમજાતું. હા, તમે સાકર ખાધી છે એટલે તમે સાકર જેવું ગળ્યું. હા, મારા જેવા જિંદગીમાં સાકર ખાધી નથી. આત્માનો અનુભવ મને થયો નથી. મને આ તદાકાર ને તન્મય ને તલ્લીન ને મહારાજ કહેતા, પાણીનો એક ગ્લાસ લીધો અને એમાં થોડું પાણી લે તું. હા, સમજા કે નહીં? તો પછી થોડી સાકર નાખ, હલાવ, થોડું હલાવ. ક્યાં ગઈ? હવે મને સાકર કાઢ્યા, મારી સાકર પાછી લાવ. સાકર પાણીમાં ભળી ગઈ, તન્મય થઈ ગઈ, તદાકાર થઈ ગઈ. મને કે બધું પૂરેપૂરું હલાવ્યા પછી આ જમણી બાજુના પાણીમાં વધારે સાકર ભળી કે ડાબી બાજુના પાણીમાં? બધામાં સરખી ભળશે. બસ બસ એમ આમાં બધામાં સરખું ભળી જાય. હું તમને એટલે કહું છું, આ સાંભળવાની વાતો નથી, પ્રયોગાત્મક વાતો છે. તમારે તમારી અંદર આ કરવાનું છે. તમને આમાંથી એક વાત કોઈ બેસે ને, તમે કરવાનો પ્રયત્ન કરો, અને તમે કરવાનો પ્રયત્ન કરશો ને, અંદરથી ઉઘડવાનું ઓટોમેટિક થશે. તમે વાપવાનો પ્રયત્ન કરશો ને, ઉગવાનું ઓટોમેટિક થશે. વાપવાનું કામ તમારું છે, ઉગાડવાનું કામ પ્રકૃતિ છે. તમારે બિગિન તમારે કરવાનું. મેં તો તમે જેટલું કરશો પ્રકૃતિ 10 ગણું કરશે. પ્રકૃતિ કોણ છે? આ વિશ્વ વ્યવસ્થા. પ્રકૃતિ કોણ છે? કોસ્મિક ઓર્ડર. પ્રકૃતિ કોણ છે? ઈશ્વર, પરમાત્મા, અલ્લાહ, ખુદા. તમારે જે વાપરવું એ વાપરો. હરિ, વિષ્ણુ, વારસા. તમારે જે વાપરવું એ. જેવી રીતે શાસ્ત્રમાં આવ્યું જંકિંચી પરમ તત્વ, એ પરમ તત્વ અરહદ તત્વ છે. એ અરહદ સર્વત્ર વ્યાપ્ત. હું તમને પૂછું છું, સિમંદર સ્વામીના શબ્દો અહીંયા ભર્યા છે કે નથી ભર્યા? ના, હું તમને પૂછું છું. હા, અર્જુન ને ગીતા કૃષ્ણ ભગવાને કહી, અહીંયા અણુ અણુ એ ગીતાનો ભર્યો છે કે નથી ભર્યો? અને હું તમને પૂછું છું, સર્મન ઓન ધી માઉન્ટ, ગિરી ઉપરનું પ્રવચન ઈસુએ પોતાના શિષ્યોને આપ્યું, અહીંયા ભર્યું છે કે નથી ભર્યું? હવે આજે તો વિજ્ઞાને પુરવાર કર્યું છે. આજે વિજ્ઞાને પુરવાર કર્યું છે, અહીંયા એક એક અક્ષર ભરેલા છે. અત્યારે વોશિંગ્ટન થી ક્લિન્ટન કદાચ કોઈ ભાષણ આપતા હોય ને, તમે નાનો ટીવી ચાલુ કરો ને બોલવા માંડે, એ શબ્દો અહીંયા હતા. ક્યાંથી પકડાય? એવો એક શબ્દ નથી, એવું એક રૂપ નથી. માફ કરજો, એવી કોઈ ગંધ નથી, એવો કોઈ સ્વાદ નથી. માફ કરજો, એવો કોઈ સ્પર્શ નથી જેવી ના ભર્યો. આજના વિજ્ઞાને પુરવાર કર્યું છે. તમારી માન્યતા ના, હું માનતો નથી. સમજ્યા ને?
તમે કઈ નથી, તમે તમને નથી માનતા તો આવા પરમ તત્વોને તમે કઈ રીતે માની શકો? આ મુશ્કેલ વાત છે, મુશ્કેલ વાત છે. તો છે જ આ પુરવાર થયેલું છે, પુરવાર થયેલું છે. તમે વધારે ડીપ જાઓ ને, વધારે ડીપ તમે જાઓ તો મહાવિદ્યના પુષ્કલાવતી વિજયની અંદર પુંડરીકગીરી નગરની બહાર સમવત્સરણમાં દેશના આપતા સ્વયં ભગવાન અહીંયા છે, અહીંયા છે. એવું એક સ્પેસ પોઈન્ટ નથી કે જેમાં સમગ્ર વિશ્વ ન હોય. એક સ્પેસ પોઈન્ટમાં સમગ્ર વિશ્વ રહેલું છે. સમગ્ર વિશ્વ અહીંયા ભરેલું છે. તમારી અને મારી વાર છે કે તમે અને હું એનો સ્વીકાર કરી, એની સ્પર્શના કરી. તમે સ્પર્શના કરો એટલી વાર છે. એક વાર જો આ વાત સમજાઈ જાય, એસો પંચ નમુકારો મુઠ્ઠી છે. આ 5 નમસ્કાર છે. લો, આ પંચ નમુકારો 5 નમસ્કાર, અને આ 5 છે. આ પહેલા સ્ટેજમાં 5 છે, આ બાલ્ય વયમાં 5 છે, આ પ્રૌઢ ઉંમરમાં 5 છે, આ સમજણમાં 5 છે, આ સાધનામાં 5 છે. તમે મેં સમજણમાંથી સાધના બનાવી નથી બનાવી. આ 5 નું કેમિકલ કોમ્બિનેશન છે. ઓક્સિજન અને હાઇડ્રોજન, બે ગેસ તરીકે જુદા જુદા છે, પણ બેને સમજ્યા ને, હાઇડ્રોજન ના 2 ભાગને ઓક્સિજન ના 1 ભાગમાં જો મિક્સ કરવામાં આવે પાણી બની જાય. તો આ 5 ભેગા કરવામાં આવે તો શું બને? તમે અહીંયા ન્યુયોર્કમાં, અમેરિકામાં, વિજ્ઞાનના દેશમાં રહો છો તો બેસીને વિચાર તો કરો કે શું બને. 5 ભેગા થાય ને સ્પિરિચ્યુઅલ બોમ્બ બની જાય. તો જો નાખવામાં આવે બધા પાપ કર્મોનો ભૂકો ઉડી જાય. એસો પંચ નમુકારો સબ પાપ, પણ સબ કીધું સર્વ પાપ કર્મો ના. અરે મેં અત્યાર સુધીમાં કર્યા છે બધા, આ ક્ષણ સુધીમાં જેટલા પાપ કર્મ મેં બાંધ્યા છે એનો ભૂકો ઉડી. 5 ભેગા થવા જોઈએ અને એની સાથે અથડાવા જોઈએ. આત્મ પ્રદેશો થાય. એસો પંચ નમુકારો તપ પાવક પડાથળ, અશુભો પ્રયોગનો પરિપૂર્ણપણે નાશ થશે. તમને અશુભ વિચાર આવી નહીં, તમે પાપનો વિચાર કરી નહીં શકો, દુર્ભાવ આવી ન શકે. તમે ક્રોધ કરવા માંગો, ક્રોધ કરી નહીં. તમે કહેશો મને ક્રોધ એવો આવે છે મારા ઉપર આવે કે હજી અહીંયા બેસી રહ્યો છું, હજી મુક્ત નથી ગયો. તમને આ ક્રોધ આવશે, તમને આ ક્રોધ આવશે, તમને માન આવશે ને તો એ આવશે. અમૂલ્ય એવો આ માનવ ભાવ મને મળી, તમને આશ્ચર્ય અને વિસ્મય થશે. તમને માયા થશે તો એ થશે કે સંસારમાંથી કઈ રીતે છૂટવું, આ છોડપલ્લીમાંથી બહાર કેમ નીકળ્યું. અને તમને લોભ થશે, એ થશે મારા આત્માના ગુણો કઈ રીતે વધારેમાં વધારે પ્રગટ કરી, વધારેમાં વધારે છુપાવું. પ્રદર્શન કરવાનું નહીં થાય, ભાષણ કરવાનો. મારી બીમારી છે કે જે આ ભાષણ રહ્યું છે જતું રહે. મને દેખાય છે જતું રહે, મને દેખાય તમારું એ જતું રહે છે. અશુભો પ્રયોગનો ક્ષય થયો. મંગલાનંદ સભ્ય છે, સર્વ મંગળો સભ્ય કીધું. જેટલા મંગળ છે, મમતાને ગાળે એવું જેટલું જે કઈ છે, મંગલાનંદ સભ્ય છે. અનુકૂળ એવું જે કઈ છે, કુશલાનુબંધી પુણ્ય, કુશલાનુબંધી પુણ્ય જે કઈ છે બધા સમજ્યા ને. શુભોપયોગ અહીંયા પ્રગટ થઈ જશે. અશુભોપયોગ નું સ્થાન શુભોપયોગ લઈ લેશે. તમને એ વિચાર આવશે જગતના સર્વ જીવોનું કલ્યાણ. તમને એ વિચાર આવશે મારો મોક્ષ નહીં, બધાનો મોક્ષ. તમને એ વિચાર આવશે મારું દુઃખ ના જાય, શુભોપયોગ, મારું દુઃખ જાઓ ભગવાન. તમે કોઈ વાર વિચાર તો કરો કે જો ભગવાનને માનતા હો તો તમે ભગવાન પાસે જઈને શું કહો છો? મારું દુઃખ દૂર. તમે કોઈ જાણે કીધું ભગવાન જગતના સર્વ જીવોનું દુઃખ દૂર. મારું મોડું કરતો તો ચાલશે, હું ધીરજ રાખી શકીશ.
હા, બીજા જે દુઃખી છે બાપને એનું દુઃખ દૂર સર્વ શુભોપયો પ્રગટ થશે. મંગલાનંદ શબ્દે પરમમ હવૈ મંગલા, અને શ્રેષ્ઠ મંગળ, વધતું જતું મંગળ, શુદ્ધોપયો. જેવા મારા 8 આત્મ પ્રદેશો, રૂચક પ્રદેશો અહીંયા રહ્યા છે, જે જીવને અજીવ પૂતગલ બનવા દેતા નથી બનવા દેતા. નિગોદની અંદર પણ નિગોદના જીવોમાં 8 સૂચક પ્રદેશો રહ્યા છે. શાસ્ત્રકારે કહ્યું અક્ષરનો અનંતમો ભાગ ખુલ્લો છે. અક્ષરનો અનંતમો ભાગ એટલે 8 સૂચક પ્રદેશ. એને કર્મ પ્રદેશો લાગ્યા નથી. એને કર્મ પ્રદેશો નિગોદમાં પણ લાગ્યા નથી. કોઈ દાડો લાગવાના નથી. અનંત કાળ સુધી અહીંયા ભવભ્રમણ કરે તોય નથી લાગવાના. અભવ્ય જીવોને પણ 8 આત્મ પ્રદેશો બિલકુલ વિશુદ્ધ છે, ખુલ્લા છે. તમે વિચાર કરજો. આ એક એવી ફેક્ટ છે ને, પાવર સોર્સ છે. ઇલેક્ટ્રિસિટી તમારામાં ભરી દે. તમને દર વખત લાગે કે મારી અંદર આ વિશુદ્ધ તત્વ ભરેલું છે, એ મારા બધા આત્મ પ્રદેશોમાં વ્યાપ્ત થઈ જાય. જુદું બનશે. 100 દાડા તમે જો આ કરશો ને, કઈ બીજું કઈ નહીં, કે મને અહીંયા 8 આત્મ પ્રદેશો એનું રેડિયેશન નીકળે કે ના નીકળે, હું તમને પૂછું છું. તમારી પાસે અત્તરની બાટલીઓ ફળાક દઈને પટકાઈને ફૂટી ગઈ, સુગંધ અમને બધાને આવે કે ના? કોઈ એક ફૂલ લઈને આવે તો એની સુગંધ આખા રૂમમાં ફેલાય કે ના ફેલાય? તો આપણામાં 8 આત્મ પ્રદેશો છે, એની પરમ વિશુદ્ધિ બીજા આત્મ પ્રદેશો પર અસર કરે કે ના કરે? સ્થૂળ જગતમાં, આ વર્લ્ડલી જગતમાં અને સૂક્ષ્મ જગતમાં એક ફેર છે. એ નિયમ કહી રાખું તમને. તમે જો અસર થવા દો તો ફેલાય, ન થવા દો તો ના ફેલાય. તમે કહો હું કઈ માનતો નથી, આમ બસ 5 ભૂતોનું આ પૂતળું બન્યું છે, બસ ખાઓ પીઓ મોજ કરો, સમજ્યા ને? વિખરાઈ જશે. તમે શા માટે વિખરાઈ જશે વિચાર કરો. તમને કોઈ દાડો એ વિચાર નથી આવતો બધા વિખરાય તો વાંધો નહીં, હું રહું? આવે છે કે નથી આવતો? તો રહો. તમે કેમ નથી રહી શકતા? કઈ જુદું છે. તમારી પોતાની સમજણના જે લિમિટેશન છે, તમારે એ લિમિટેશન ઓળંગવા પડે. તમારે અધરવાઇઝ વિચાર કરવો પડે. આ વિશ્વની અંદર તમે જો માનો કે કોઈ ભગવાન છે, મને અસર કરે તો થશે. સ્થૂળ જગતમાં એમ નથી. સ્થૂળ જગતમાં અત્તરની બાટલી અહીંયા ફૂટી જાય ને, હું માનું કે ન માનું, મને સુગંધ આવે. કોઈ બાળકને મળ વિસર્જન અહીંયા દેરાસરમાં થઈ જાય ને, તમે ને હું માનીએ કે ના માનીએ, પણ દુર્ગંધ આવે. સાફ કરવું પડે, ધોવરાવવું પડે. સમજ્યા ને? અહીંયા વિશુદ્ધિ કરવી પડે. અને આ દેરાસરમાં અસાત ન થાય તો શું કરવું એનું આખી પ્રોસેસ બતાવ્યું છે. વાઇબ્રેશન કઈ રીતે બદલવા જોઈએ. સૂક્ષ્મ જગતમાં તમે માનો તો છે. તમે માનો હું આ દેહ માત્ર છું, હું આ કિરણભાઈ છું, હું કિરણભાઈ છું. મરીન ડ્રાઈવ પર મુંબઈમાં રહું છું ને, બેંક ઓફ બરોડામાં મારું ખાતું છે ને, સેફ ડિપોઝિટમાં મારા શેરો પડ્યા છે ને, મારું એક વ્હીલ છે ને, બધા આ જ છે, બીજું કઈ નથી. પણ હું માનું હું કિરણભાઈ નથી, હું આત્મા છું. મારી અંદર કોઈ પરમ તત્વ રહેલું, હું પરમાત્મા છું. સ્વયં તમે માનો તો તમે માની જુઓ. હું તમને બે હાથ જોડી પગે લાગુ છું, વિનંતી કરું, 6 મહિના તો માનો. હજી ફેંકી દેજો, ગાર્બેજમાં નાખી દેજો આ બધી માન્યતાને. મેં જેટલા લેક્ચરો કર્યા છે ને, એનું બધું ભૂસું કાઢી અને ગાર્બેજ ભેગું કરજો. તમે જુઓ તો ખરા, કઈ જુદું બનશે. તમને દેખાશે આ સમગ્ર વિશ્વની રચના મારે લીધે ચાલી. તમે ત્યાં પહોંચતો, તમે એક દાડો કોસ્મિક ઓર્ડર બની જતો. તમે બની જતો. તમે સમજ્યા ને? હું કિરણભાઈ નથી, હું બ્રહ્મ છું. અહમ બ્રહ્માસ્મિ.
કહેતા કહેતા તમે બની જશો, બોલતા બોલતા તમે બની જશો, ભાવના ભાવતા ભાવતા તમારામાં પરિવર્તન આવશે, તમારામાં પરિવર્તન આવશે. મેં તમને કહ્યું એમ એ જે અક્ષર છે, અક્ષર બ્રહ્મ પરબ્રહ્મ સુધી પહોંચાડે છે. છાત્રકારોનું આ સૂત્ર છે, છાત્રકારોએ આપેલી આ જીવન બદલવાની ફોર્મ્યુલા છે. અક્ષર બ્રહ્મ પરબ્રહ્મ સુધી પહોંચાડે. એટલે 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 એ હું એ ભાવના કરું, અહમ બ્રહ્માસ્મિ, હા બ્રહ્મ હું જ. ભાવના તો કરવી પડશે. અત્યારે અક્ષર છે, એ અક્ષર અનક્ષરમાં જશે, સ્પંદનામાં જશે, મારા અસંખ્યાતા આત્મપ્રદેશો સાથે એકાકાર થવામાં જશે, એકાકાર થવામાં જશે. અને એ જ્યાં જશે ત્યાં ત્યાં હું બદલાતો છું. પછી આ કિરણભાઈ નહીં રહું. અત્યારે મને તમે સામે છો એ જ દેખાય છે, અને એ તમે જે બહાર છો એ દેખાય છે. તમારી અંદરનું મને કઈ દેખાતું નથી. અરે આગળ ઉપર મને તમારી અંદરનું દેખાય, મને દેખાશે. એક વૃદ્ધ બ્રાહ્મણ થઈ અને ઇન્દ્ર આવ્યો ને, સમજ્યા ને, એને કીધું ઘરડો બ્રાહ્મણ છું. કાલિકાચાર્યએ કીધું તું ઇન્દ્ર છે. ક્યાંથી દેખાયું? અંદરથી દેખાયું. એ વૃદ્ધ બ્રાહ્મણ ની આરપાર દેખાયું. એક નવી, એક ત્રીજું લોચન ખુલશે, થર્ડ આઈ. આ માર્ગે, આ માનવાથી તમને ખુલશે, આની પારનું દેખાશે. મેં તમને કહ્યું એમ, વિનસ ઉપર વૈજ્ઞાનિકો શુક્રના ગ્રહ પર પહોંચે કે ના પહોંચે, તમને આજે દેખાતું હોય. આજે હું 1997 ની વાત કરું છું. આવી વ્યક્તિઓ છે આજે, આવી વ્યક્તિઓ આજે જીવંત છે. હું હિમાલયમાં મળ્યો છું એવી વ્યક્તિઓ. દેખાય, એને દેખાતું. એન્ડ્રોમેડા ગેલેક્સી એને દેખાતી, એને દેખા કે આપણું તો ખુલ્યો નથી, કારણ કે આપણે પેલો દૃઢ સંકલ્પ કર્યો નથી. અક્ષરમાંથી અનક્ષરમાં થઈ, સ્પંદનામાં થઈ અને એ પરબ્રહ્મ કે પરાત્પર બ્રહ્મને પહોંચવાનો મેં તમે પ્રયત્ન, અરે વિચારે નથી. પ્લાનિંગ છે. અને હું પૂછું છું આવતી વર્ષે શું પ્લાનિંગ છે તમારું? કિરણભાઈ ભારત જઈ ગયા, સમજ્યા? શું પ્લાનિંગ છે તમારું? વર્લ્ડ મુસાફરી પર છો. અમે આવતી વખતે યુરોપ જવાના છીએ. તમે કોઈ દાડો મહાવીરે જવાના છો વિચાર કરે? 10 વર્ષ પછી, 25 વર્ષ પછી, 50 વર્ષ પછી. અરે તમે વિચાર કર્યો? પ્લાનિંગમાં તમારે છે કે છે જ નહીં? છે જ નહીં. અમારી સમજણ એટલી નેરો છે ને, એટલી નેરો છે. અમારી સમજણમાં આ વસ્તુ છે, લાવવી પડે ના, આપણે લાવવી જોઈએ ના, લાવવાની વસ્તુ છે. અને તમે લાવશો તો જ આવશે. સમજી રાખો. હું ને તમે કહો તો આવવાની હશે તો કોઈ દાડો નહીં આવે. તમારી કદાચ એ માન્યતાને હું ખોટી નથી માનતો. ક્રમબદ્ધ પર્યાય, જે કાલે જે બનવાનું છે એ જ બનવાનું છે. સમજ્યા ને? જુદા લેવલની વાત છે. તમે સમજાય? 1 થી 7 ગુણસ્થાનક ની વાત નથી, 8 માંથી 14 ગુણસ્થાનક ની વાત છે. તમે માની નહીં બેસતા. કેવલીએ જોયું છે ને, જે જોયું છે ત્યારે બનવાનું હોત તો બનશે. મારા ને તમારા માટે આ નથી. મારા ને તમારા માટે આ નથી. 8મા ગુણસ્થાનક થી આગળ છે. તમે એ વાત પકડી લીધી. આજે મારે અને તમારે, સમજ્યા ને, આપણે પોતે માગીએ એ જ મળશે. તમે વિચારો એવા જ બનશો. તમે જે વિચાર ભાવના કરો છો, હા, એ જ પ્રમાણે આકાર લેવાશે. આજે તમારી સ્થિતિ. હું ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત ખોટો છે કહેતો નથી. આપણે ખોટો લગાડ્યો છે, ખોટો લગાડ્યો છે. મને પોતાને ખીચડી પચતી નથી અને સુવર્ણ વસંત માલથી, સમજ્યા ને, એ ખાવા બેઠો છું. ઊંચામાં ઊંચું આ છે ને, આ ઊંચામાં ઊંચું આ છે. બસ મારે એ જ ખાવું છે. ન ખવાય. કિરણભાઈ તમે ગુજરી જાવ તો હજી તારા દુઃખી થઈ જતો. તમારી આ તમારી યોગ્યતા નથી. તમે આ માની ન બેસો.
કેવલીએ ક્યાં શું જોયું એ કેવલી જ કહી શકે કે એને ક્યાં શું દેખાય છે. તમે ના કેવલીએ જોયું એ ખરું કે નહીં એ કહો. ખરું, 100% ખરું. કેવલી કેમ જુએ ને શું જુએ હું તમે નથી જાણતા. માફ કરજો. જ્યાં યથા યોગ્ય જે જોવાનું હોય બેસાડવાનું હોય. તમારે અત્યારે શું કરવાનું? અશુભોપયોગ બંધ કરવાનો છે, દુર્ભાવમાંથી બચવાનું છે. એ તો એને મારા દુર્ભાવ જોયા હશે તો દુર્ભાવ, એ તો એને જયારે મોક્ષ જોયો હશે ત્યારે થશે. તમે માનશો નહીં. આ ભ્રમણ છે. આપણે અધ્યાત્મના માર્ગ ઉપર તમારે અત્યારની ભૂમિકામાં, હું મારી ભૂમિકાની વાત કરું, તમારામાંથી કોઈ સાત્વગુણતાને વટાવ્યું હોય તમે સમજાને પગે લાગુ છું તો તમારા માટે એ સાચું હશે. મારા માટે સાચું નથી. મારા માટે હું અત્યારે મારા અશુભોપયોગને દૂર કરું. હું જે માનું છું તમને એ જ અનુભવી છે. હું જે માનતો નથી એ કોઈ દાડો મારા અનુભવમાં આવશે ને એ નહીં. આ જે આપણે નવકારના મંગલાચરણ પછી આ જે કરીએ છીએ હવે આજના ભક્તિ રસાસ્વાદનું મંગલાચરણ, સમજ્યા ને? મેં વારંવાર કર્યું છે. ઉપાધ્યાય યશો વિજય મહારાજ નું એ મંગલાચરણ. સાર મેં તન્મયા લબ્ધ, સાર મેં તન્મયા લબ્ધ, શ્રુતાબ્ધે અવગાહના, ભક્તિ ભાગ મહી બીજ પરમાનંદ સંપન્ન. અદભુત વાત છે, અદભુત વાત. યશો વિજય મહારાજે જ્યાં કહી છે, બીજા કોઈ સામાન્ય મહાત્માનું આજે ગજું નથી કે આ શ્લોક કહી શકે. સાર મેં તન્મયા લબ્ધ, મેં સાર એસન્સ ઓફ ધી એસન્સ પ્રાપ્ત કર્યું છે. કોણ કે છે? યશો વિજયજી મહારાજ. હું આ નથી કેતો, હું તો એમને કહ્યું એનો તમને ગુજરાતીમાં અર્થ કહું છું. સાર મેં તન્મયા લબ્ધ. કઈ રીતે તમે એસન્સ પ્રાપ્ત કર્યું? તો કે શ્રુતાબ્ધે અવગાહના, શ્રુત રૂપી જ્ઞાન રૂપી મહાસાગરનું પૂરું મંથન કરીને મેં આ સાર પ્રાપ્ત કર્યું. અત્યારે એટલું તમે નથી. હવે મંથનમાં જવું પડે આપણે કે મંથન કેમ કરવું. અને મંથન કરો ને ઝેર નીકળે. પહેલું દેવો અને દાનવો એ એક કાળમાં મંથન કર્યું હતું. મંથન જયારે હું ને તમે કરીએ ને ત્યારે મારું જાગ્રત મન અને અજાગ્રત મન, મારામાં રહેલો જેકીલ અને હાઈટ, મારામાં રહેલા સત્તત્વો અને અસત્તત્વો એ બે મંથન કરે. આખી તમારે મંથનની સિમ્બોલોજીમાં જવું પડે. મંથન કરવા માટે મેરુ પર્વતનો રવૈયો જોઈએ. સામાન્ય વાત આમ કરો તો ન થાય. અંદરનું મંથન ન થાય. મંથન કરવાના પ્રોસેસથી અમને, હું પણ વિચાર ઘણો કરું છું, મેં ઘણું મંથન કર્યું. અલ્યા બેવકૂફ, તે શું મંથન કર્યું? નથી કર્યું. હું મને કહું છું આપણે કઈ મંથન નથી કર્યું. મંથન કેમ કરવું એ આપણને આવડતું નથી. સમજ્યા ને? એ મેરુ પર્વતનો રવૈયો લઈ અને દોરડું જે છે ને, સમજ્યા ને? શેષનાગનું દોરડું બાંધવું, શેષનાગનું દોરડું, હા, એનાથી જ મેરુ પર્વતનું મંથન થઈ શકે. વાર્તા નથી, કથા છે. મેં તમને ઘણી વાર કહ્યું છે કથાની પાછળ ઊંડાણ છે. દરેક કથાની પાછળ. અને મહાસાગરનું મંથન કરવું પડે. અને મહાસાગરમાં જયારે મંથન કરવામાં આવ્યું ને ઝેર નીકળ્યું ને કોઈકે લેવું પડે. અમૃત પછી નીકળ્યા. ઝેર સ્વીકારનાર કોઈ હોય, નવકાર જેને પૂરેપૂરો હૃદયમાં જાગ્યો હોય, ઉગ્યો હોય, પ્રકાશ્યો હોય, એવી વ્યક્તિ આ ઝેર પી શકે. શિવજીએ પીધું. શિવજીએ કીધું હું પીધ છે. સમજ્યા કે નહીં? તમે ઝેર પીશો એને કહ્યું હા, ગળેથી ઉતરવા નહીં દો. તમે કોઈ દાડો વિચાર કર્યો? હું તમને ઘણી વાર પૂછું છું,
કુદરતે આંખને શટર બનાવ્યા છે. કુદરતે ધાર્યું હોત તો કાનને પણ શટર બનાવ્યા. તમે બોલો તમારે નથી સાંભળતો, આમ કરીને બંધ કરી. આંખને બનાવ્યા, તમારે ના જોવું હોય તમારી સામે આંખ વીંચી દો. કાનને કેમ શટર નહીં બનાવે? તમારે સાંભળવું જ પડશે. યુ મસ્ટ લિસન. તમારી ઈચ્છા હોય કે ના હોય, તમારે સાંભળવું જ જોઈએ. કારણ કે આ પુલ છે. ચાર આ બાજુ સ્પર્શ, રસ, ગંધ અને રૂપ, અને ચાર પેલી બાજુ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અંદરની દુનિયા. એ બે વચ્ચેનો પુલ કોઈ હોય તો આ છે. શટર બનાવ્યા નથી, અહીંયા શટર નથી બનાવ્યા. શિવજીએ કીધું એ ઝેર હું પી. દુનિયામાં ત્રાસ થઈ ગયો. દેવતાઓ, અરે ભગવાન તમે ઝેર પીતો, એને કીધું ગળામાં રાખી. તમે કોઈ દાડો વિચાર કર્યો? સાંભળવું તો પડ્યું. મેં તમને 2 ગાળ દીધી, અપશબ્દ કીધા, તમે સાંભળી લીધા, તમે ગળાથી અંદર હૃદયમાં નહીં ઉતાર્યા. તમે કોઈ દાડો વિચાર કર્યો? અને શિવજીની આ સિમિલીનો તમે વિચાર કર્યો છે કોઈ દાડો? કે જીવનની અંદર ઝેર કઈ રીતે પીવાય? પીધું તો ખરું, પીવું જ પડે, કાનેથી પીવું પડે, એટલે અંદર તો આવે જ. અને જો ઝેર ન પીએ અમૃત પ્રગટ ન થાય. અમૃત પ્રગટ ન થાય. હું તમને અત્યારે દેવો અને દાનવો વચ્ચે થયેલા મહાસમુદ્ર મંથન ની વાત નથી કરતો. કેટલી વાત કરું તમને? આ વાતો અંદર ઉઘડતી જશે, અંદર ઉઘડતી જાય છે. તમને દેખાતું જશે, અંદર વધારે ને વધારે સૂક્ષ્મ તમને દેખાતું જશે. અને આ મંથન કર્યા પછી સારમે તન્મયા લબ્ધ, મેં અમૃત મેળવ્યું. કોણ કે છે? અશોકજીજી મહારાજ. 350 વર્ષ પહેલા થયેલા એ મહા ઉપાધ્યાય એવા અશોકજીજી મહારાજે ઝેર નીકળ્યું હતું. આ મંથન કર્યું અશોક, માફ કરજો, અશોકજીજી મહારાજને મારી નાખવાના પ્રયત્નો થયા. મારી નાખવાના થયા તો ઉપાધ્યાય આચાર્ય તો બનાવ્યા નહીં. અત્યારે રેજી પેજી આચાર્ય બની જાય. મને એક મહાત્માએ કીધું તું દીક્ષા લઈ લે, 8 મહિનામાં આચાર્ય બનાવી દઉં તને. ફુગાવામાં આચાર્યનો ભાવ કેટલો નીચો આવ્યો છે જોજો તમે. બધી મોંઘવારી થઈ ગઈ, સમજ્યા કે નહીં? દૂધની, છાશની, પાણીની મોંઘવારી થઈ ગઈ. આચાર્ય પર નીચે ઉતર્યું. એમને આચાર્ય એમના કાળમાં 350 વર્ષ પહેલા નહીં બનાવ્યા. ખબરદાર કે એને આચાર્ય બનાવાય. મારી નાખવાના પ્રયત્નો. આ મહાત્માને સમજ્યા? ઝેર પીવું પડ્યું, પીવું જ પડે તો જ અમૃત મળે. સંસારનું ઝેર જો તમે પચાવી શકો, પીને પચાવવાનું છે, તો જ અમૃતની પ્રાપ્તિ થાય. એમને એ ઝેર પીને પચાવ. સમજ્યા ને? સારમે તન્મયા લબ્ધ શ્રુતાબ્ધે અવગાહના. શ્રુતરૂપી મહાસાગરનું મંથન કરીને જે સાર મેં મેળવ્યો છે, સમજ્યા ને? શું મેળવ્યો? હું તમને એમને આપી દઉં છું. અશોકજી મહારાજની ઉદારતા તો જુઓ. પુરુષાર્થ એમને કર્યો, પરિશ્રમ એમને વેઠ્યો, ઝેર એમને પીધું, અમૃત આપણને. ભક્તિ ભાગવતી બીજ, ભગવાનની ભક્તિ, વિતરાગની ભક્તિ, દેવાદિદેવ એવા તીર્થંકરની ભક્તિ, પરમ શ્રેષ્ઠ એવા અરહદની ભક્તિ એમને આપણને. બીજ છે, શેનું બીજ છે સાહેબ? આ વાવીએ તો કેરી ઉગે, આ વાવીએ તો ઓકનું ઝાડ ઉગે. એમને કીધું આ વાવશો ને, જો અહીંયાના ખેતરમાં આ બીજ જો વાવશો ને, મોક્ષનું ઝાડ ઉગશે. એ છે ભક્તિ ભાગવતી બીજ, પરમાનંદ સંપદા. પરમાનંદ ઉગાડવું છે, ગર્ભાનંદની સમૃદ્ધિ જોઈએ છે, અનંત જ્ઞાન.
જ્ઞાનાવણી એનો ક્ષય થાય તો કેવલ જ્ઞાન. હા, અનંત દર્શન, કોસ્મિક રિસ્પોન્સિબિલિટી. હા, મોહની એનો ક્ષય થાય તો અનંત આનંદ. અનંત આનંદ પ્રગટાવો છે. અને અને અંતરાય નો ક્ષય થાય અનંત વીર્ય. કેવું વીર્ય બની શકતું નથી વિશ્વ વ્યવસ્થામાં. નહીં તો જગતના સર્વ જીવોના નિગોદના કર્મ પણ પોતાના શુક્લ ધ્યાનના અગ્નિમાં, છપક શ્રેણીના અગ્નિમાં ભસ્મ કરી દે. એ બની નથી શકતું. એ કોસ્મિક લો, નિયતિ એવી છે કે નથી બનતું, નહીં તો બની જાય. એમનું વીર્ય એટલું બધું છે. ધ્યાન એ કરે અને મોક્ષ મને મળે. તમે વિચાર કરો. હા, થઈ નથી શકતું. આ એવું બીજ છે. હવે આપણે એ બીજને ભગવાન દેવચંદ્રજી મહારાજની વાણીમાં સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ. આ કાગળ જેની પર જોઈતો હોય એ માગી લેજો. અને એમાં 2 છે, એમાં 94માં પાને જે નિત્યક્રમની અંદર આવ્યું છે દેવચંદ્રજી મહારાજનું સ્તવન. સમજ્યા ને? 300 વર્ષ પહેલા થયેલા મહાત્મા દેવચંદ્રજી મહારાજ, આનંદગંજજી, યશો વિજયજી, આ બધાના સમકાલીન મહાત્મા થઈ ગયા. અદભુત થયા છે. એમનો જે દ્રવ્યાનુયોગ છે, અદભુત દ્રવ્યાનુયોગ મળે નહીં આપણે કઈ. અત્યારે જો સમૃદ્ધિ સચવાઈ રહી હોય ને, તમે સમજ્યા ને, તો ભારતમાં સંગ્રહાયેલું સોનું એ સમૃદ્ધિ નથી. આપણને મળેલું આ સાહિત્ય, આ સમૃદ્ધિ. હા, આમાં કેવળ જ્ઞાનના અંશો પડ્યા છે. જો તમે આની પાછળ જાઓ તો, તમે આની પાછળ જાઓ. હું તમને વિનંતી કરું છું, તમે આની અંદર જાઓ, તમે આની આરપાર જાઓ અને તમે આને ઓળંગી જાઓ. ઓળંગી જવું પડે, શબ્દોને ઓળંગી જવા પડે. મને યાદ આવે છે ફકીરની ઝૂંપડીમાં એક વખત હું ગિરનારમાં ગયેલો. સમજ્યા ને? સાંકડું મોઢું, ગુફાનું સાંકડું મોઢું અને દરવાજો આમ બહુ નાનો. સમજ્યા ને? પણ એવા નાના દરવાજામાં વળીને જવાનું મને આવડે છે. હું શીખ્યો છું. સમજ્યા કે નહીં? શું નમ્રતા હોય તો જ તમે વળી શકો. નાના નીચા બારણા એટલે કરવામાં આવ્યા છે. સમજ્યા ને? કે તમે માથું નમાવીને જતા આવડે છે તમને. શું પણ અહીંયા ગજબની વાત હતી. કુરાનનું એક મોટું પુસ્તક એમાં પડે, એટલું મોટું ને. તો મેં કહું બાબુજી इसको उठाना पड़ेगा. મારા મનથી તો કુરાન, ભગવદ ગીતા, સમજ્યા ને, અને ભગવતી સૂત્ર બધા પવિત્ર છે. ઉઠાના પડે. એ મારી સામે જોઈ રહ્યા, લાલ આંખ કરી. એમને મને કહ્યું, તમે કોઈ ગેર સમજૂતી પ્લીઝ, તમને ન સમજાય ને તો રિસ્પેક્ટફુલી બાજુ પર રાખજો, ગેર સમજૂતી નહીં કરતા. મને કે इसके ऊपर से नहीं आ सकता तो आओ मत, चले जाओ. તમે હું ભૂલી કેમ શકું? આને ઓળંગી, શાસ્ત્રો તમે ઓળંગી ન શકો, અનુભવ પ્રાપ્ત નહીં થાય. અનુભવ નહીં થાય. એક ભૂમિકા એવી આવે છે જ્યાં શાસ્ત્રો, એક ભૂમિકા એવી છે કે જ્યાં શાસ્ત્રો પારાવાર ઉપકારી છે. પછી અનુભવની એક ભૂમિકા એવી આવે છે તમારે શાસ્ત્રોને શબ્દો ઓળંગી જવા, અને તો જ અંદરનું ઉઘડશે. આ મહાત્મા ઓળંગેલા. મેં તમને ખરેખર કહું છું, અંશે પણ ગુરુ મહારાજની કૃપાથી મને એમનો પરિચય થયો છે. સમજ્યા ને? 300 વર્ષ પહેલા થઈ ગયા પરિચય, એટલે ભાવ પરિચય થયો છે. શું? અને હું તમને પણ કહું છું, તમે આનંદગંજીનો પરિચય કરો, યશો વિજયનો પરિચય કરો, દેવચંદ્રજીનો પરિચય થવો જોઈએ. તમારામાં જો પરિચય થશે તો જ ઉઘડશે. પરિચય નહીં થાય, ઉઘડી નહીં થાય. ચાલો, ઋષભજી નંદ
વૃષભજીને અંદર સૂકી કઈ ભૂમિકા છે તમે જોજો. હા, પ્રેમ થઈ ગયો છે, કરવાની ભૂમિકા નથી. બધા પદો, ભજનો, ભક્તિના જેટલા એક્સપ્રેશન છે આપણી ભૂમિકા બતાવે. અહીંયા થઈ ગયો છે. વૃષભજીની અંદર શું કીમાં કી જે કરવો છે, જોડાણ કરવું. પ્રેમ તો થઈ ગયો છે, જોડાણ મારી તરફથી હું કરવા ઉત્સુક છું, એમની તરફથી થયું ને. તમે નિયમ છે, તમે વધારે અંદર જજો. વૃષભજીની અંદર શું કીમાં કી જે હો, કઈ રીતે કર, કઈ રીતે કર. હું ચક્રવર્તીઓના ચક્રવર્તી ઉપર પ્રેમ કરું છું. સમજ્યા ને? ભરત ક્ષેત્રના કે 6 ખંડ જીતનાર ઉપર નહીં, ધર્મખંડ ને જીતીને જે ઉપર ગયા છે એને પ્રેમ કરું છું. હું તો રત્તાની ભિખારી છું, મારો પ્રેમ મારો એની જોડે છે. કઈ રીતે કરવી, કેમાં કીજે હો. અને તમે જો સામાન્ય હો તો હું તમને પૂછતો નથી, ચતુર વિચાર. તમારી અંદર સમજણની સૂક્ષ્મતા હોય. ચતુર કોને કહેવાય શાસ્ત્રની ભાષામાં? સમજાય? પવિત્ર એવું પરમ સાત્વિક હૈયું હોય, અને પરમ સૂક્ષ્મ બુદ્ધિઓ, સુબુદ્ધિ મંત્રીની જે કથાઓ આવે છે એવી કે જે તમે અભયકુમારની બાબત માર્ગ બતાવી શકો. અવંતીના રાજા ચંદ્રપ્રદોષે પૂછ્યું હવે શું કરવું હોય. સમજ્યા ને? બાદશાહ અકબર પૂછે બિરબલ, સામાન્ય ને કે તમને કઈ નથી પૂછવાનું. દરબારીઓ તો ઘણા હતા, અકબરના દરબારમાં 1000 માણસો બેસતા, બધા મીંડા હતા. એકલો હોય 1000 આગળ બિરબલ હતો. એટલે અહીંયા કે છે સમજાને ચતુર વિચાર. કેમાં કીજે હો, કેમ કરવું કહો ચતુર. તમને પગે લાગીને પૂછું છું. દેવચંદ્રજી મહારાજ ગંધર્વ ભગવંતોને પૂછે, ચતુર કોઈ હોય તો ગંધર્વ ભગવંતો. મહાવિદ્ય ક્ષેત્રની અંદર 84 ગણધરો છે ભગવાન. દેવચંદ્રજી મહારાજ એમને પૂછે કે તમે 84, તમે કોઈ રસ્તો બતાવો, એની જોડે પ્રેમ કરવો છે. એમાં ખીજે હો કહો ચતુર. હું આ કેમ પૂછું છું? તમે ચતુર છો, શું હાઈપર ઇન્ટેલેક્ચ્યુઅલ છો તમે. હું તમને કહી દઉં, મને સમજાતું નથી. પ્રભુજી જય અલગ આવે છે. ઋષભજીને સ્વર્ણ, ઋષભનો અર્થ સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ, સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ, એવું એ પરમ તત્વ. મારે પ્રેમ કરવો છે પરમ તત્વ સાથે. મને અને તમને આ તમને સમજવું કપરું છે, કારણ કે આપણે નિશ્ચય જ નથી. નિશ્ચય કર્યો હોય તો સમજાય. તમે કહો કે હું જે વેદનામાં પસાર થયું છું, દેવચંદ્રજી એ વેદનામાં પસાર થયા છે. આપણે જ આમાં છીએ નહીં. તમે સમજ્યા કે નહીં? તો હવે દેવચંદ્રજીની વેદના આ તો હવે આપણે કરીએ છીએ. સમજ્યા કે? મને કહેવામાં આવ્યું કે આપણે આ કરીએ, મેં કીધું એ કરીએ. ચાલો સમજ્યા ને? આપણું કરીએ ને તો આપણને અનુભવ થાય. ખાલી આપણી જ વાત છે તો આપણને થાય કે બીજા ચતુરોએ શું કીધું. આ તો હવે આપણે અત્યારે કરીએ છીએ. દેવચંદ્રજી મહારાજે કીધું, પ્રભુજી જય લગાવે છે. મારા ડાયમેન્શન કરતા એનું ડાયમેન્શન ભિન્ન છે. ડાયમેન્શન અલગાવે છે એટલે કોઈ પરદેશ અમેરિકા જવાને બદલે મહાવિદ્ય નામની જગ્યાએ ગયા અને અહીંયા રહેવાને બદલે સમજ્યા ને સિરિયસની ગેલેક્સીમાં ગયા. ના 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 ના, ડાયમેન્શન બદલાઈ ગયું. જ્યાં મારું આ ડાયમેન્શન ત્યાં છે જ નહીં. પ્રભુજી જય અલગા વસ્યા, ત્યાં ખીણે નવી હો કોઈ વચન ઉચ્ચા. ત્યાં કોઈ કઈ બોલતું નથી ને કોઈ કઈ સાંભળતું નથી ને વચન નો ઉચ્ચાર જ નથી હોતો. ત્યારે મારી તો સ્થિતિ એ છે પ્રેમ કરવાની કે હું શબ્દોમાં કઈ કહું.
શબ્દોમાં કહું, ભગવાન એવી સ્થિતિમાં છે એટલે એમને એમને એ પહેલી કન્ડિશન મૂકી. હા, એક તો અલગા વસ્યા છે એવી જગ્યાએ the space and time ત્યાં ડિફરન્ટ છે, ત્યાં વચન ઉચ્ચાર, હા, કાય યોગ અને આગળ વચન યોગ કોઈ રીતે કામ લાગતા નથી. બીજી ગાથા કહ્યું કે હું તમને એટલે પૂછું છું, હા, કે વિઘ્નો કેટલા છે, કાગળ પણ પહોંચે ત્યાં શબ્દોનો ઉચ્ચાર ભલે ન હોય, કોઈ બોલતું ના હોય, કોઈ સાંભળતું ના હોય, પણ કાગળ લખવું અને જો વાંચે ને કાગળ ત્યાં પહોંચતો નથી. કાગળ પણ પહોંચે નહીં. નવી પહોંચે હોતી આંખો પરધાન. તમે કોઈ રિપ્રેઝેન્ટેટિવ મોકલો, જો હું મારી તરફથી કોઈને મોકલું, જઈને જાતે સંદેશો આપ, કોઈ પ્રધાન ત્યાં જઈ શકતો. હા, જે પહોંચે તે તુમ થમા. ત્યાં જે કોઈ પહોંચે, હા, તુમ થમા, તારા જેવા જ. તુમ થમા ઘણું મહત્વનું છે. કહો ચતુર વિચાર, એ કહીને એને એમ કીધું. હા, ગણધર ભગવાન તો તમે નહીં કહેતા, ચતુર કોઈ હોય તો સિમંદર સ્વામી તમે છો, ઋષભદેવ તમે છો, તમે જ મને કહો તમારી જોડે પ્રેમ કેમ કરે. તમે પોતે કહો, જે પહોંચે તે તુમ સમા. અને અને નવી ભાખે હો કોઈનું વ્યવધાન. કોઈની વતી કોઈ કોઈ કઈ કહી ન શકે. મોક્ષ એવું, મોક્ષ એવા સ્પેસ ટાઈમ છે, બિયોન્ડ સ્પેસ ટાઈમ છે, કે જેની અંદર કોઈની વતી કોઈ કઈ નહીં કહી શકે. કોઈ કોઈનું વ્યવધાન, એકની વતી બીજો, એકની વતી બીજો ચાલે જ નહીં. મારી પત્ની પ્રયત્ન કરે ને હું મોક્ષે જાઉં, અને હું પ્રયત્ન કરું ને તમે જાઓ, શક્ય નથી, બનવાનું. આવી મુશ્કેલ સ્થિતિ છે. ભગવાન સાથે પ્રેમ કરનાર આવી સ્થિતિમાં આવે ત્યારે આ વ્યક્ત કર્યું, અને એમને આ વ્યક્ત કર્યું છે. સમજા કે નહીં? કરે તે રાગી. સંસારમાં અમે જે કઈ સમજ્યા છે, રાગ હોય તો જ પ્રીતિ થાય. મને તો રાગ છે, રાગ દ્વેષ છે ભર્યો. હું તો રાગ અને દ્વેષ થી ભરેલો છું, એટલે તો આ પ્રેમ કરવાનો ભાવ થયો છે. તમે વિચાર કરો, કોઈ જાણો ભગવાન જોડે પ્રેમ કરવાનો ભાવ થયો? પ્રેમ એની જોડે, પ્રેમ સુપ્રીમ માં સુપ્રીમ સાથે કરો. એ મેં તમને કહ્યું ને, પરમ દિવસમાં કીધું, મુઠ્ઠી વાળો તમે મને બદલાવું છે. આ વાર્તાલાપ પર કોઈ અર્થ હોય ને તો મારી વિનંતી તમને આજે તમે સંકલ્પ કરો. 6 મહિને બદલાવ, 6 વર્ષે બદલાવ, 6 ભાવે બદલાવ.
ઉતાવળ નથી. તમારો સંકલ્પ હોવો જોઈએ. તમારો સંકલ્પ અંદર આર પાર ઉતરી જવો જોઈએ. તમારો સંકલ્પ તમારા અણુ અણુ પરમાણુમાં વ્યાપ્ત થવો. તમે એ કરી શકશો. ભગવાને પાંચમા આરાનું વર્ણન કર્યું. રામ અને કૃષ્ણ ભગવાને વેદોએ પડતા કાળનું કલિયુગનું વર્ણન કર્યું. આ જગ્યા રાખી. હજી છઠ્ઠો આરો નથી આવ્યો જે આ જગ્યા પર નહીં. અત્યારે તમે સંકલ્પ કરી શકશો. પ્રેમ કરવો તો સમજા ને પરમાત્મા સાથે મને કરવો છે એની સાથે. તમે આ સંકલ્પ મનમાં કરો, ભગવાન તારી જોડે પ્રેમ કરો. શું જો તમે આ સંકલ્પ કરતો સમજે પ્રીતિ કરે તે રાગીયા. હું તો રાગ દ્વેષથી ભરેલો છું એટલે હું પ્રીતિ કરી શકું. પરંતુ જીનવર જી હો તું મેં તો વિતરાગ. તમે વિતરાગ છો. તમારામાં રાગ દ્વેષ છે જ નહીં. આશ્ચર્યની વાત છે. તમારામાં હું ચોટી શકું, હું લાગી શકું, હું તમને આમ 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 કોઈ દાડો તમને જોડાઈ શકું. હા, પેલા બે આયર્ન રોડ જોડવામાં આવે છે ને, આમ ઇલેક્ટ્રિક લગાડવામાં આવે બેને, એટલે એ બંને થોડા પીગળે ને એકબીજાને ચોટી જાય. બે પીગળવા છે. હું તો પીગળી ગયો છું. દેવચંદ્રજી મહારાજ જે કહે છે ને, મારી ને તમારી અવસ્થા કહે છે. પ્રીતિ કરે તે રાગી જીનવર જીઓ તું મેં તો વિતરા. તમારે કોઈ છેડો જ નથી. જાતું તમને લગાડી દઉં. તમને પકડવું કઈ રીતે? એને આમાં પકડવાની રીત બતાવી છે. રીત બતાવી છે દેવચંદ્રજી મહારાજે નથી બતાવી. સ્વયં ઋષભદેવે દેવચંદ્રજી મહારાજના હૃદયમાં ઉતરીને બતાવી કે જો મને પકડવો હોય તો આમ થાય. સંબંધની અદભુત વાત કોઈ હોય ને તો આ છે. મહાપુરુષોના સંબંધની અદભુત વાત હોય ને, એમના હૃદયમાં સ્વયં શુદ્ધ દેવતા ઉતરે છે અને એમને બતાવે છે. એટલે મેં તમને કહ્યું, કઈ વખત 1996 મેં તમને હાથ જોડીને વિનંતી કરી, સમજ્યા ને? તમે ઓમ નમો ઉવજ્જાયાનમનો જાપ કરો. પહેલા શુદ્ધ દેવતાની ભક્તિ કરો. નાના વર્ણીય કર્મ લાગ્યા છે એનો ક્ષય કરવા પ્રયત્ન કરો. ઓમ ઐમ નમઃ આનો તમે જાપ કરો. હૃદયની અંદર એ દેવી સરસ્વતી, એ શુદ્ધ દેવતા, એ જીનમાની, એની પ્રત્યે તમારી ભક્તિનું જોડાણ તમે કરો. ધર્મનો માર્ગ અંદર ખુલી જશે. તમારે પહેલું એ કરવું જોઈએ. તમે બાર ચોકીદાર ને કહો ને રાજા ધીરાજ ચક્રવર્તી ને મળવું છે ભાઈ, મળવું છે, મળવું છે, સમજ્યા ને? જરાક અંદર અનુકૂળ હું મને લઈ જજે, હું અહીંયા ઉભો છું, તું મને લઈ જજે. લઈ પેલા ને કઈ ચાલ. ચોકીદાર શુદ્ધ દેવતા છે. ચોકીદાર શુદ્ધ દેવતા છે. તમે એને મેં આવીને કીધું, હે ભગવાન મને મોક્ષ આપો, નમોરિયંતાણમ નમો સિદ્ધાણમ. કયા ભગવાન છે? ભારતના જ છે, સમજા કે નહીં? તમારે નરેન્દ્ર છે, શું ભારતના જ છે? ચાલ્યું તમારું. પ્રક્રિયા હોય છે, પદ્ધતિ હોય છે. તમે શુદ્ધ દેવતા. હા, તમારે નાના વાણીય કર્મનો પહેલો ક્ષય થવો જોઈએ. મેં તમને એકવાર કહ્યું છે, 4 ઘાતી કર્મનો ક્ષય કરવા માટે, સમજ્યા ને? તમે પહેલો અંતરાયનો ક્ષય કરો. હું જોઉં તો લોકો અંતરાયનો ક્ષય કરે છે, સમજ્યા ને? હવે કિરણભાઈ એવો અંતરાય છે ને, શું આનું આમ નથી થતું ને આમ નથી થતું, કોઈ દુકાન નથી થતી ને ધંધો નથી ચાલતો, સમજ્યા કે નહીં? દીકરીના લગ્ન નથી થતા ને દીકરાને કન્યા નથી આવતી. તમે પહેલા અંતરાય ન તોડી શકો. તમે મોહનીય કર્મ નહીં તોડી શકો. આ મન ઠેકાને રહેતું નથી. તમે કિરણભાઈ રસ્તો બતાવો, મન ઠેકાને નથી રહેતું. તમે શુદ્ધ દેવતાની ભક્તિ કરી. શુદ્ધ દેવ અમારે જ્ઞાન નથી મળ્યું. કિરણભાઈ મારે ભાષણો ક્યાંય તમારી જેમ નથી આપવા. અરે ભાઈ તમે નહીં આપતા ભાષણ. તમને કોણ કે છે ભાષણ આપજો? તમે સમજ્યા કે મારે ભાષણ આપવાના છે એટલે હું શુદ્ધ દેવતાની ભક્તિ કરું છું? ના, મોહનીય કર્મ કેમ તોડવું તમને શુદ્ધ દેવતા બતાવું.
શુદ્ધ દેવતા તમારા હૃદયની અંદર જ્ઞાનનો પ્રકાશ ઉઘાડશે. આ શુદ્ધ દેવતાનું કામ છે. એટલે તમારે પહેલા અંતરાય નહીં, પહેલા મોહનીય નહીં, પહેલા દર્શનાવરણીય નહીં, પહેલા જ્ઞાનાવરણીય તોડવું પડે. હું મારા જ્ઞાનના અંતરાયને કઈ રીતે તોડું? જ્ઞાનના અંતરાયને કઈ રીતે તોડું? પહેલું કામ આ છે. આ છે તમારે આ તોડવું પડશે. અને જયારે તમે એ તોડશો ત્યારે અંદરથી તમારે શું કરવું એ અંદરથી ખુલશે. એ સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ આવીને બેસશે. એટલે અહીંયા કીધું જીનવરજી હો તુમે તો વિતરા પ્રીતડી દેહ અરાગીથી. જેનામાં રાગદ્વેષ નથી, હા, એવા એ અરાગી. જય વિયરાય, જય હો વિતરાગ પરમાત્માનો જય હો. એની સાથે મારે પ્રેમ કરવો છે. ભૈરવી એ લોકોત્તર માર્ગ, એ લોકોત્તર માર્ગ છે. વિતરાગ જોડે હું જોડાઈ જાઉં. હું તો દ્રવિત થઈ ગયો, આ દ્રવિત થતું નથી. હવે શું કરું? હું શું કરું? આ લોકોત્તર માર્ગ છે, આ લૌકિક માર્ગ નથી. મને રાગદ્વેષ છે, સામેલા પાત્રને રાગદ્વેષ છે, સમજાને? કોઈ રીતે પ્રેમ થઈ જશે, થઈ શકે. તમારી પાત્રતા હોય, સામેલા પાત્રને કરવો હોય, એને તમે પ્રેમ કરવા માટે યોગ્ય લાગ્યા હો. હું સમજી રહ્યો. આ તો એ વિતરાગ છે. એને તો હું સાવ અયોગ્ય છું, સાવ અયોગ્ય. હા, જે પોતે વિતરાગ છે એ મારા જેવા કામ ક્રોધે ભર્યો મોહ વૈરી નડ્યો, લોકની રીતિમાં ઘણું રાચ્યો, આવો હું. એને એ કેમ પ્રેમ કરવાનું કબૂલ કરે? કેમ કબૂલ કરે? મારે ચક્રવર્તીની રાજકન્યા જોડે લગ્ન કરવા છે, પેલી મારી સામે જોવા નથી માંગતી. મારે પાત્રતા કેળવવી પડશે. સ્વયંવરની અંદર એ મને હાર ત્યારે પહેરાવે, હું જયારે ચક્રવર્તીનો ચક્રવર્તી તો એ હાર પહેરાવશે. મુક્તિ સુંદરી એમને માર નથી પહેરાવતી. ભેળવવી એ લોકોત્તર માર્ગ. એની સાથે ભેળવવું આ લોકોત્તર માર્ગ છે. લૌકિક નથી. લોકોત્તર લૌકિક સામે અમે વર્લ્ડની ચીજો સમજીએ છીએ. સમજ્યા ને? એટલે અમે સમજ્યા છીએ મોટી પૂજા બનાવવાથી ભગવાન રાજી થઈ. મોટી પૂજા તમારો ભાવ છે. ભગવાન રાજી થતો ભ્રમણામાં રહેતો નહીં, એ ભ્રમણા છે. સમજ્યા ને? મારા ભાવને ઊંચે લાવવા માટે આ મોટી પૂજાઓ બનાવું. તમે એ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરો. ભેળવવી એ લોકોત્તર માર્ગ. મેં કહ્યું એ પ્રમાણે મારી પોતાની અંદર 8 આત્મ પ્રદેશો, રૂચક પ્રદેશો પરિપૂર્ણ વિશુદ્ધ છે. આ એ જ વાત છે. કઈ રીતે મારા અસંખ્યાતા મલિન કર્મના પડલ લાગ્યા છે એવા આત્મ પ્રદેશો સાથે 8 રૂચક પ્રદેશોને હું કઈ રીતે ભેળવું. ભેળવવી, આ ભેળવવાનું છે. મંથન કરવું પડશે. દરરોજ મુસલમાનની માફક 5 વાર નમાજ મારે પડવી પડશે કે આને ભેળવું. દરરોજ જો 5 વાર કરીશ ને, તમે સમજાય, 100 દાડે ભેળવા છે. એનો માર્ગ બતાવ્યો છે.
પોતાની સ્થિતિ કહે છે. બહુ મહત્વની. તમે તમારી સ્થિતિ કહો. ભગવાન સ્વાર્થ માટે ભજવું છું ના, ધન જોઈએ છે, સ્ત્રી જોઈએ છે, ભોગ જોઈએ છે, સંસારમાં સુખ માટે તમે કહો. તમે ભગવાન મોક્ષે જોયું કહેતો નહીં. તમે જોયું છે મોક્ષ? કબીરે એક વખતે કીધું હમણાં ને હમણાં જેને વૈકુંઠ આવવું હોય ચાલો, વિમાન આવે છે, હું લઈ જાઉં. ઘણા વખત થી કબીર ને સાંભળતા હતા. એક વૃદ્ધ બેઠેલા સમજા ને કબીરે કીધું તમે તો ચલો. હા સમજ્યા કે એ કે શું મારી દીકરાની દીકરીના લગ્ન કરવા છે. કોઈ કે કીધું મારે એક દુકાન કરવાની, કોઈ તૈયાર નહીં. વાતો કરવામાં આપણે તે હમણાં કહેવામાં આવે આ ભગવાન ઉઠીને બોલે ચાલો મોક્ષે જવું હોય તો લઈ જાઓ. કોણ તૈયાર છે? હું તૈયાર છું. કબીરે કહ્યું એટલે પ્રેમ બિકાતા મેં સુના. પ્રેમ વેચાતો મળતો તો એમ જ. પ્રેમ એટલે મુક્તિ, પ્રેમ એટલે મોક્ષ. પ્રેમ ગંદો શબ્દ છે. પ્રેમ એટલે સ્ત્રી પુરુષ વચ્ચેનો સંબંધ છે, પ્રેમ નથી. પ્રેમ વિકાતા મેં સુના, માથા સાથે હાથ. ધર્મની દુકાનમાં મેં મોક્ષ વેચાતું મળે છે એમ સાંભળ્યું. કિંમત ચૂકવવાની હતી. મારો અહંકાર હું આપી દઉં, માથું કાપી આપું. કબીરે કહ્યું પ્રેમ વિકાતા મેં સુના, માથા સાથે હાથ. પૂછત વિલંબ ન કીજીએ, તતક્ષણ દીજે કાટ. પૂછવાનો વિલંબ પણ નહીં કરતા, એક ક્ષણ નહીં થોપતા. રાજકુમારીને વરવા માટે જે રાધાભેદ આવે છે, એક ક્ષણ ના થોભાય. એ એપ્રોપ્રિએટ મોમેન્ટમાં જો બાણ છૂટ્યો, રાધાભેદ થઈ ગયો. આ એવી વાત છે, એવી વાત છે. તમને સેકન્ડ થોટ આવે સમજા પછી વાત. ભગવાન પછી વાતો 1998 માં કિરણભાઈ આવશે ને ત્યારે આવીશું અમે લોકો. કોઈ જાણો 1998 નથી આવવાની. ધ્યાન રાખજો. મારી ને તમારી આ વાત છે. અંદર તમારી અંદર એ પાકવું જોઈએ, એ તૈયાર થવું જોઈએ. પ્રીતિ અનાદિની વિષભર. અનાદિકાળથી સંસારી જીવોને રાગદ્વેષ જેનામાં છે એમને જે પ્રેમનો ભાવ છે, તમે સમજ્યા ને. તમારે તમારા હૃદયમાં મારું મહત્વ રાખવાનું, આ જ પ્રેમનો ભાવ છે. મેં તમને વાર્તાલાપની શરૂઆતમાં કીધું, હું કુસુમબેન ને એમ કહેતો તારે માટે હું સર્વસ્વ છું, મને ખૂબ પ્રેમ છે તારા ઉપર. આ છે સાથનો પ્રેમ છે. તારે મારું જ સાંભળવાનું, બીજું કઈ નહીં. કોઈ બીજા પુરુષની સામે નહીં જોવાનું. અને મેં તમને કહ્યું એ કે આ પાડોશીની જોડે હું લગ્ન કરવા માંગુ છું, એની પાસે પુષ્કળ પૈસા છે, હું એને કહી શકું ચાલ હું તને મૂકી જાઉં, હું તને મૂકી જઉં. અને હું એને કહી શકું કે પેલાને હું ભલામણ કરું, ભાઈ તું ધ્યાન રાખજે, મેં એને પ્રેમ કર્યો છે ખરા અર્થમાં. ના, તું એને સંભાળજે. ના, નથી કહી શકતું. તમે અંબા પ્રેમની વાત કરો ને એટલે દેવચંદ્રજી મહારાજે કીધું પ્રીતિ અનાદિની વિષભરી. સ્વાર્થની આ પ્રીતિ એ રીતે હો કરવા મુજ ભાવ. ભગવાન હું આ રીતે તને પ્રેમ કરવા માંગુ છું ને તારા હૃદયમાં મારું સ્થાન હોય, મારું મહત્વ હોય. તારા હૃદયમાં મારું સ્થાન અને મારું મહત્વ રે, સમજ્યા ને? એ માટે હા, કૃષ્ણ ભગવાન નું માથું દુખતું હતું, એકદમ સખત દુખતું હતું. શું સત્યભામા ને રૂક્ષ્મણી ને આઠે પટરાણીઓ આવીને કહેવા લાગી, સમજ્યા ભગવાન તમારું માથું દુખે છે, શું કરીએ અમે? ભગવાને કીધું મને જોરથી માથામાં લાત મારો. અરે સત્યભામા કે નરકમાં જવું છે અમારે? રૂક્ષ્મણી કે મારું એ કામ નહીં, દુખતું હોય તો ભોગવો તમે, હું નરકમાં જઉં તમારા માટે. જો તમે તમને મૂકો એમાં. તમે કૃષ્ણ ભગવાન છો ને તમે જે તમને પ્રેમ કરે છે ને તમે જેને કરો છો એને મૂકો. અને તમે સત્યભામા છો, હા, અને કૃષ્ણ ભગવાન તમને આ પ્રમાણે કહે છે મને લાત માર.
રાધા આવી. સત્યભામાએ કહ્યું, રાધા તારા કનૈયાનું માથું દુખે છે. અરે કે શું કહો છો? દોડી ગઈ. એને કીધું, ભગવાન શું છે? કે મારું માથું એટલું દુખે છે, સમજાને. કોઈ મને જો જોરથી લાત મારે, કીધું હું મારું. તમને મળતું હોય તો હું મારું. રૂક્ષ્મણી જાંબુવતી કહેવા લાગ્યા કે અરે નરકમાં જવું છે તારે. એને કીધું અનંતકાલ સુધી નરકમાં રહેવા તૈયાર છે. ભગવાનનું માથું મળતું હોય તમે તમને મૂકો. વાર્તાલાપ તો કામનો છે. તમે સમજ્યા કે નહીં? એ તો કઈ એનો અર્થ આ પરિવર્તન નહીં આવે. એ તો પરિવર્તન નહીં આવે. સમજ્યા ને? પ્રીતિ અનાદિની વિશ્વભરી એ રીતે હો કરવા મુજ ભાવ. હવે કે છે કરવી નિર્વિષ પ્રીતડી. મારે રાગ રહિત એવો પ્રેમ કરવો છે. કારણ કે નિરાગી સાથે વિતરાગ સાથેનો પ્રેમ પણ એના જેવા બનો તો જ તમે કરી શકો. ઘણી મહત્વની વાત છે. ભગવાન સાથે પ્રેમ કરવા તમારે ભગવાન જેવા બનવું પડે. જેની સાથે પ્રેમ કરવો હોય ને એની સાથે પ્રેમ કરવા માટેની પાત્રતા આપણામાં ઉઘડવી જોઈએ. કરવી નિર્વિષ પ્રીતડી કીમાં ભાતે હો કહો મને બનાવો. તમે મને એક હો એનો રસ્તો બતાવો. મારે અમારે પોતામાં પરિવર્તન નથી લાવવું હો. મારે એનામાં પરિવર્તન લાવવું છે. તું નીચે ઉતર. અમે જેને પ્રેમ કરીએ છીએ ને એને એ કહીએ છીએ હું જ્યાં છું ત્યાં તું આવ. અમે એ નથી કેતા તું જ્યાં છે ત્યાં હું ગમે એમ કરીને આવું. દેવચંદ્રજી મહારાજ એ કહે કરવી નિર્વિષ પ્રીતડી કીમાં ભાતે હો કહો બને બનાવ. સમજા ને? હવે મહત્વની ગાથા આવી છે. અદભુત તમે કીધું ને એના તવનમાં તમે સમજ્યા કે નહીં? બધા તવનોની અંદર આનંદગંજી નું હોય, દેવચંદ્રજી નું હોય, મોહન વિજય નું હોય, યશો વિજય નું હોય, એક ગાથા એની એથન્સ ગાથા. તમે કઈ નહીં તો તમે એ જુઓ કે આમાં એથન્સ ગાથા તમને કઈ લાગે છે. અને તમારું જેમ આત્મા ઇવોલ્યુશન થશે ને એમ તમને એનું રહસ્ય વધારે ઉઘડતું. સમજ્યા? આ ગાથા અનુભવની ગાથા. એક્સપ્લેનેશન થઈ શકે એવું નથી. આપણે કરવા પ્રયત્ન કરીએ છીએ. તમે સમજ્યા ને? આ ગાથા મને અને તમને અનુભવમાં સમજાવી. એ કહે છે પ્રીતિ અનંતી પરત. વિતરાગની જોડે જો રાગ કરવો, સમજ્યા ને? નિરાગી સાથે રાગ કરવો, લોકોત્તર પ્રેમ કરવો. તો એને એક પ્રોસેસ બતાવી. પ્રીતિ અનંતી પરત એનું સ્ટેજ બતાવી. પહેલું સ્ટેજ એ છે અનંત પદાર્થો પ્રત્યે તમને પ્રેમનો ભાવ જે છે. તમે સમજ્યા ને? એ તમે ડિસઇન્ટિગ્રેટ કરતો. છોડવાની વાત નથી. મને આ ગમે છે તો હું હવે નહીં ગમે. ચલો પેલું મેળવવું છે ને એમાં લાલચ છે. અહીં લાલચની વાત નથી. અહીંયા સ્ટેજિકલ બતાવ્યું છે. પ્રીતિ અનંતી પરત. અનંતા પર પૂગલ પદાર્થો સાથે મારો જે પ્રેમ છે, સમજાય? કુટુંબ પ્રત્યે, માતા પ્રત્યે, પિતા પ્રત્યે, ગુરુ મહારાજ પ્રત્યે, કુસુમબેન પ્રત્યે, મારા દેવ પ્રત્યે, અનંતા પદાર્થો સાથેનો અમારો પ્રેમ છે. હવે કેવી ક્ષણ આવીને ઉભી છે ઋષભદેવ જોડે, સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ જોડેનો મારે પ્રેમ કરવો છે.
તો વહેલો સમજ્યા ને? અનંત પદાર્થો સાથેનો જે મારો પ્રેમ છે એવું છોડી શકું, એમાં છોડવાનો પ્રયત્ન કરવો. મારા અસંખ્યાત આત્મ પ્રદેશ તો આ દુનિયાના અનંત પદાર્થો સાથે સંકળાયેલા છે, મારા નામ સાથે. તમે આવીને તમે કિરણભાઈ વાંચ્યું ન્યુયોર્ક ટાઈમ્સમાં? તમારા માટે એક એટલો ખરાબ લેખ આવ્યો છે મોટો, હા, કે તમે તમારે જેવો કોઈ નાલાયક માણસ નથી. જો મને તરત અસર તમારી પ્રશંસા કરતો એક લેખ આવ્યો છે. શું એને લખ્યું છે આમાં સમજ્યા ને? હા, જો મારી ખુશીનો પાર નહીં. તમે કટિંગ લાવજો, તમારે ત્યાં આવે છે ને, લાવજો. હવે જુઓ, હા, મારા ને કેટલી અનંતી ચીજોમાં રાગ દ્વેષ અનુકૂળ પ્રતિકૂળ ભર્યું છે. ચાવી એને મને તમને નહીં સૂર્યા ચાવી એનું કારણ મેં તમને પહેલું કીધું ને, આપણા લેવલનું નથી. જરા નિર્ણય થયો નથી સુપ્રીમ જોડે પ્રેમ એને સૂજ્યા તો તમને લાગે કે ઓહો અનંત પદાર્થોને હું છોડું છું. સર્વવૃત્તિ નું લેવલ છે. દેશવૃત્તિ એ છે, સમજ્યા ને? ઘણા પદાર્થો સાથે નો પ્રેમ અને ઘણા પદાર્થો સાથેનો છુટકારો, એ બે હું બેલેન્સ કરું છું. આટલું છોડ્યું. મેં તમને જેમ એ દાડે કહ્યું તું એમ, 10 લાખ રૂપિયા હોય ને સાહેબ 25 લાખની બાધા લો. અરે ગાના 10 લાખ હોય તો 9 લાખની બાધા લેવાની. હા, પરિગ્રહ પરિમાણનો નિયમ છે. તમે સમજ્યા ને? શું લોકો એ સમજ્યા છે? શું 2 કરોડ હોય ને સાહેબ 5 કરોડ થાય પછી કમાવાનો પ્રયત્ન નહીં કરો. એટલે 2 કરોડ હોય તો 1.5 કરોડની બાધા લે, કે બાકીના 50 લાખ રૂપિયા ખર્ચી નાખું છું. ઉપાત્રે મેં એને કીધું હોય કે સાહેબ સમજ્યા ને, તમે જાહેર કરી દો કે હવે વધારાના પૈસા જેને જોઈતા હોય ને હું ઘેર ક્યાં આપવા જાઉં, બધા મારે ત્યાં આવીને લઈ જાય, મારે 50 લાખ આપી દેવાના. એ આ જે તોડે હોતે જોડે તે પ્રીતિ અનંતી પરત. રાગ દ્વેષના જે કારણો છે એને અહીં જે તોડવાની વાત છે ને, ડિસઇન્ટેગ્રેટ કરવાની વાત છે. મોડર્ન સાયકોલોજી સાથે સપ્રેશન કરવાની વાત બિલકુલ નથી. આ સપ્રેશન ની વાત નથી, આ ડિસઇન્ટેગ્રેશન ની વાત છે સાહેબ. હા, પરમ પુરુષથી રાગતા. જો એ પરમ પુરુષ સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ સાથે પ્રેમ કરવો હોય, એકત્વતા હો દાખી ગુણ ઘે. બીજું પગલું નેગેટિવ દૂર કરવું, અશુભોપયોગનો ક્ષય કરવો. અને આ બીજું પગલું એકત્વતા હો દાખી ગુણ. હું એને પાત્ર ક્યારે બનું, સતત આ થવું છે, સમજ્યા ને? સંસારના પ્રેમનો ભાવ પણ તો જ રહે. હા, મારે કેવું જોઈએ મારા અનુભવમાં. કુસુમબેન એ વિચાર કરતા અને મને દર વખતે એ કહેતા, તમારા પાત્ર હું ક્યારે બન્યું? અને હું એને પાત્ર બની નહીં શક્યો. એને જે મારી સેવા કરી છે ને, હું કઈ નથી એની સાથે. હું જાહેર સભામાં કહું છું, પણ એનો ભાવ આ હતો કે ક્યાં તમે ને ક્યાં હું. મેં કીધું હું વાતો કરવામાં છું, હા, તું ભાવ આપવામાં છે, તું જીવંત છે. હું એને વારંવાર યાદ કરતો કે ભદ્રંકર વિજય મહારાજ કહેતા કે આના કરતા તમે વહેલા મુક્ત છો. તું એ વિચાર કર. આપણને એમ થાય હે પરમાત્મા તમારે પાત્ર હું ક્યારે બને? તમને થાય કે ભગવાનનું નવકાર ગણવાને પાત્ર ક્યારે બને? ભગવાન તમારે પાત્ર ક્યારે? એમ તમારી જોડે જ કરે. અને એ આવે ને પછી કોઈ પદાર્થ આવતા, સમજ્યા ને? કોઈએ તમને મર્સિડીઝ ગાડી ભેટ આપીને તમે કહો ભગવાન સાથેનો પ્રેમ કે મર્સિડીઝ ગાડી શું થશે? નહીં નથી જોયું. તમને આ દુનિયાનું એક મોટામાં મોટું પદ આપવામાં, કઈ ગમે પદાર્થ આપવા, તમે તુલના કરો દર વખત, અને તમારા હૃદયમાં જો એમનું ત્રાજવું વધારે નમતું દેખાય નથી. હજી અશુભ પ્રયોગ ગયો નથી
ત્યાં શુદ્ધો પ્રયોગ લાવવાની વાત શું કરવી આપણે? આ શું કરવી? એકત્વતા હો દાખલી ગુણ કે બીજું પગથિયું છે. એ એકત્વતા એમના ગુણ મારામાં ક્યારે આવે? ક્યારે આવે? હું એમની માફક સમગ્ર જગત મોક્ષે જાય એ ભાવ ક્યારે કરી શકે? ઋષભદેવે જે ભાવ કર્યા, ક્યારે મારામાં આવશે? ક્યારે આવશે? ઋષભજીને બે પગથિયા ભાઈ છેલ્લે ત્રીજું કે છેલ્લી કડી છે ને કળશ ચડાવી સમજાશે. અને આ છેલ્લી કડી મને અને તમને તો જે સ્પર્શ હશે કે તમને એની ઉપર ને અનંત પૂતગલ પદાર્થો આપણો જે પ્રેમ રાગ ભાવ છે કેમ છોડો? તમે દર વખતે વિચાર કરો, તમે અગત્યનું છે. તમે એ વિચાર કરો, ખૂબ કામનું છે, ખૂબ કામનું છે. ચાવી છે, ચાવી છે. મહાત્મા પાસેથી શીખ્યું. દર વખત વિચાર કરો, આના વગર ચાલશે ચાલશે નથી. તમે ને મેં જુદું કરી છે. તમને મળે છે લઈ જાઓ, કોઈ વાર કામ લાગે. સંગ્રહ સાપ કામ લાગે. કરડવાનો એ સાપ સમજ્યા ને? હું તમને આ શિખામણ આ ચાવી લગાડવાનું નથી કેતો. તમારી પાત્ર થાય પછી લગાડજો. ભક્તિ જડ બનવી જોઈએ. મારા જેવાને કહેવાથી તમે જો પકડી લેશો ને દુઃખી થઈ જશો, દુઃખી થઈ જશો. સમજ્યા ને? ખરું કઉ છું તમને. હા, તમે પોતે આ જે ભાવ છે એ તો હું આનો અર્થ તમને સમજાવું છું કે જેમાં તમને સમજ્યા. દર વખત તમે આ ચાવી લગાડો. તમે સમજ્યા ને? શું? હા, કે તમારી પાસે એક ખમીજ આ નવું લેવા જેવું ચાલશે કે ખપ બસ તો નહીં જોઈએ. તમને અને મને ચાલશે છે. આનો ખપ છે, આ અનિવાર્ય છે ના? અનિવાર્ય નથી તો વલગણ શું કરવા કરું? મને વલગણ કરવી નથી કરવી. આ એક ભૂમિકા લેવલ છે, એ લેવલ અંદર આવવું જોઈએ. એ વગર આ વસ્તુ નથી આવતી. આ સર્વવ્યક્તિનું છે. ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર પરમાત્મા સાથે તમે કરી શકશો? એને પતિ તરીકે જો આપણે સ્વીકારીએ ને, આપણે બધા સ્ત્રીઓ છીએ માનીને એને પતિ તરીકે સ્વીકારીએ ને, સમજ્યા કે એક ક્ષણ આપણને ને એને બને નહીં. હા, તમે ના બને. તમે એ કહો, સમજ્યા ને? તમે કે આ તો એ દૂર બેઠા છે, સારું છે. હા, કે આપણે તાળી વગાડી બેન ગાતી હોય, હવે આપણે બધા ગાઈશું જોડે. સમજ્યા ને? પૂરું કરતા પહેલા, અંતિમ મંગલિક પહેલા જો મને તમને ઇન્સાન ફાવે ના ફાવે. આપણે એટલા એમને પાત્ર બનવું. તમે સમજ. ત્રીજું પગથિયું કે છે પ્રભુજીને અવલંબન. અવલંબન એટલે ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર. હું તને પરિપૂર્ણપણે સમર્પણ થઈ ગયું. તું જ, તારા સિવાય બીજું કઈ નહીં આવે. આ શબ્દો છે. તમે એને આદર્શમાં રાખી શકો. પ્રાર્થના કરજો, હે પરમાત્મા ક્યારેક અમારામાં પ્રભુજીને અવલંબન. હા, અમે તમારું અવલંબન કરી. અમે સમજ્યા ને?
ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે એ પ્રમાણે ચૈતન્ય મહાપ્રભુએ એમના એક શ્લોકમાં કહ્યું, સમજ્યા ને? તને જો યોગ્ય લાગે તો તારા હૃદય સાથે તું મને તારા આલિંગનમાં, સમજ્યા ને? ઓતપ્રોત કરી નાખ. તને જો યોગ્ય લાગે તારા ડાબા પગ નીચે તું મને છૂંદી નાખ. તને ગમે એ મને ગમે. તમે કહી શકો? હું ઘણી વાર વિચાર કરું છું, ના ભગવાન મને સાચવજે, છૂંદી નાખવાની વાત નહીં કરતા. મારો ખ્યાલ રાખજે, મારો ખ્યાલ રાખજે. નથી આવતું. જુદી ભૂમિકા છે, આ ભૂમિકા જુદી છે. તમને તપાસો. એ મોક્ષનું સુખ મળે અને આધ્યાત્મ ઊંચા પ્રકારનું પ્રગટ થઈ જાય, સમજ્યા ને? આ એ સંસારીપણાનો ભાવ છે. આપણે સમજ્યા શું કે અહીંયા કોઈ ભાવતી ચીજ ખાવાને બદલે ખૂબ મજા પૂરણપોળીને બદલે વધારે સ્વાદિષ્ટ નથી. વધારે સ્વાદિષ્ટ ખાડાની ઢાલ છે. આધ્યાત્મની વાત કરવી મજા આવી જાય. આધ્યાત્મ આનંદ ઘન જેવું જો થાય ને, આનંદ ઘન જો મળ્યા હોત ને તો આનંદ ઘન કે ભાઈ તારું કામ નથી, આ કામ નથી. લંગડો, સમજ્યા ને? બે પગથી જે અપંગ છે ને મેરુ પર્વત ના ચડી શકે. પેલા તું પગ ઉગાડ, ઉભો રહી શકે. તું ઉભો રહી શકે તો ચાલી શકે, ને ચાલી શકે તો ચડી શકે. ક્યાંથી ચડે? તારે પગ જ નથી. અમારામાંથી કોઈને પગ નથી, સમજ્યા ને? એટલે અહીંયા કે છે આ ત્રીજું લેવલ છે, પ્રભુજીને અવલંબતા. તમે જો એને ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર કરો, નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાજ. અનંત આત્મગુણો પ્રગટ થઈ જાય. હકીકત છે, હકીકત. તમે જેટલે અંશે એને સરેન્ડર કરો છો એટલે અંશે તમારા ગુણો અવશ્ય પ્રગટ થાય છે. દેવચંદ્રની સેવન. કોણ દેવચંદ્ર? દેવોની અંદર ચંદ્ર તુલ્ય એવા ઋષભદેવ ભગવાન, એ દેવચંદ્ર છે. એ દેવચંદ્ર એટલે કવિનું નામ દેવચંદ્ર છે એ તમે નહીં સમજતા, સમજ્યા ને? ઋષભદેવ ભગવાનની સેવન શબ્દ પર્ટિક્યુલર છે, સમજ્યા ને? કબૂતરી હોય છે એ ઈંડા સેવે છે, પોતે એના ઉપર રહી અને પોતાના દેહની ઉષ્મા, હીટ, ગરમી એ એને આપે. ભગવાનનું એવી રીતે સેવન કરી શકું. આ સેવાની પ્રક્રિયા. દેવચંદ્રની સેવન આપે મુજ હો અવિચલ સુખવા. દેવચંદ્રજી મહારાજ કહે છે કે આ વડે, આ 3 પગથિયા વડે, દર્શન, જ્ઞાન અને ચારિત્રના 3 પગથિયા વડે મોક્ષનું અવિચલ સુખ, ભગવાન સાથેનો, ઋષભદેવ ભગવાન સાથેનો તાદાત્મ્યનો, તદાકારપણાનો ભાવ મને અવશ્ય પ્રાપ્ત થશે. આપણે પૂરું કરીએ છીએ બેન. એક વખત આપણે બધા જોડે ગાઈએ, અંતિમ મંગલિત કરી. સમય હવે થઈ ગયો છે, સમજાય. આપણે પૂરું કરીએ.
દેવચંદ્રજી મહારાજે આ તવનમાં જે કહ્યું આપણે પૂરું કરીએ છીએ, સમય પણ આપણો પૂરો થયો છે, એની આપણે ભાવના કરવાની. આપણે કેમ લીધું, આપણો અધિકાર નથી તો ના, આપણે આ ભાવ કરવાની છે. એક વખતે એને ચાવી બતાવી દીધી. સમજ્યા ને? સંસાર સાથેનું તમારું કનેક્શન, જોડાણ, જે રેશમની દોરીની ગાંઠો આપણે બાંધી છે, સમજણ પૂર્વક, જ્ઞાન પૂર્વક તમે એને તોડતા એ તૂટતી જાય. જાય તમે સમજ્યા કે નહીં? મારી માતા જોડે ગાંઠ બાંધી, કુટુંબેન જોડે ગાંઠ બાંધી, ગુરુ મહારાજ જોડે ગાંઠ બાંધી. તમે સમજ્યા ને? બધા ગયા મોક્ષમાં જ મળવાનું એટલે તોડવાની સંસારના પદાર્થોમાં જ. અને તો એમને ચાવી આપી, જે તોડે હો તે જોડે તે. સમજણમાં કરવાનું. તમે કહો પણ નહીં. તમે કોઈ ખૂબ પ્રિય છે, તમારો દીકરો દીકરી પતિ પત્ની, એને મોઢેથી કહો નહીં. હા, તમારી જોડે નહીં. તમે સમજાય? હું મારી માતાની સાથે ગયો, હું મોટો હતો તો કુટુંબેન ને હું કહેતો હતો હું જઉં તો તું આવતી નહીં મારી પાસે. ના, સમજ્યા કે નહીં? અને હું એની પાછળ ગયો નહીં, પણ કોઈ જતું નહીં, કોઈ જતું ને આવતું. તમે તમારા હૃદયની અંદર સંસારના પદાર્થો પ્રત્યેનો રાગનો ભાવ ને દ્વેષનો ભાવ બંને અભાવાત્મક, અને તમે જેને કલુષિત એવો આ ભાવાત્મક તમે છો, અહીંયા જ રહેવાનું. પૈસા જે મેં ભેગા કર્યા છે ને મેં તમને કહ્યું એમ, બેંક ઓફ બરોડામાં ખાતું છે ને સેફ ડિપોઝિટમાં મારું ખાનું છે, અહીંયા રહેવાનું. જયારે જઈશ ને ત્યારે અહીંયા રહે. સમજ્યા? અહીંયા ગુજરી જવું કે મરીન ડ્રાઈવ કે ઘરમાં? અરે બેંક ઓફ બરોડામાં ગુજરી જવું, ખાના પાસે ગુજરી જવું, કઈ આપવાનું નથી. બિલકુલ સ્પષ્ટ મને હોવું જોઈએ. જો હું સમજણપૂર્વક, જ્ઞાનપૂર્વક આ ભાવ હૃદયમાં રાખી શકું, એ ભાવને, રાગ કે દ્વેષના ભાવને તોડી શકું, જોડે તે પરમાત્મા તત્વ સાથે હું જોડાવું છું. કારણ કે પરમાત્મા તત્વ અલગ નથી. મને તમને કહેવું છે એ છે વૃષભાજીની અંદર શું પ્રીતાડી, એ અહીંયા મોક્ષની અંદર પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન અને એમના અસંખ્યાતા આત્મ પ્રદેશો જે બિલકુલ શુદ્ધ ઉપર બેઠેલા, મારી અંદર જે ઋષભદેવ ભગવાન રહેલા છે એ ઋષભદેવ ભગવાનની વાત. મારી અંદર આ અસંખ્યાતા આત્મ પ્રદેશો જે છે પરમ વિશુદ્ધ સ્વરૂપે, એ ઋષભદેવ ભગવાન, એ જ અજીતનાથ છે, એ સંભવનાથ છે, એ 24 છે, આ જ છે. સમજ્યા ને? સંસારના પદાર્થો સાથેનું આ રાગદ્વેષનું જોડાણ જેમ જેમ છૂટતું જશે, તૂટતું જશે, એમ પેલું જોડાતું જશે. તમને અંદરથી એક બળ મળે. તમે સમજ્યા ને? એક નવી એનર્જી વેઈ, એક શક્તિની નાડી ખુલી જશે. તમારી ખુલી જશે, તમારી આ બનશે. એટલે આનો તાર હોય. તમે વારંવાર સમજ્યા ને? આ તમે જયારે યાદ કરો એ વખતે એ ભાવના કરજો, પ્રભુ આજે તો રાગદ્વેષ થી ભરેલો છું, પરંતુ એ ભાવના કરું છું આવે. જેવી રીતે હું વારંવાર સિદ્ધ તત્વની તમે ભાવના કરો, એક દાડો શુદ્ધ બુદ્ધ મુક્ત થવું છે. આજે હમણાં નથી થવું. એક દાડો ઇન્ડિયા જવું છે, આજે હમણાં નથી જવું. હમણાં તો કોઈને ઘરે જઈ થયું છે, પણ એક દાડો જવું છે. એમ એક દાડો મોક્ષે જવું છે. એવી રીતે એક દાડો આ ભાવ લાવવા છે. એ પ્રાર્થના તમે કરજો. આવતીકાલે રવિવારે 10:30 વાગે ભક્તિ રથાસ્વાદ માટે આપણે એકત્ર થઈએ. આ મેં તમને કહ્યું એમ આપણા અધિકારથી આગળનું છે. સમજ્યા ને? કાલે જો અનુકૂળ હશે તો 2 પદ, પરંતુ મીરાબાઈ આપણા લેવલ મને તમે શું કરી શકે આજે? સમજ્યા કે એનો રસાસ્વાદ માનવાનો શું પ્રયત્ન અહીંયા કરીશું. જેની પર જે રીતે અનુકૂળતા હોય એ માટે લાભ લેવાની વિનંતી છે. વાર્તાલાપ પૂરો કરું છું. સમજ્યા કે નહીં?
આ ભાવોને તમે અહીંયામાં જો ભૂખતા રહેશો, જાગૃત થતા છે. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાધન અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત. સુઈનો ભવંતુ જીવા, સુઈનો ભવંતુ જીવા, સુખી રહો જગતના સર્વ જીવો, સુઈનો ભવંતુ જીવા. તમારો સર્વેનો આ ભક્તિ રસાસ્વાદમાં ભાગ લેવા જેમ સમૂહ હોય, જેમ સમૂહના ઈયામાં ભાવોલ્લાસ ઉછળતો હોય, ભક્તિનો આ નિયમ છે. જ્ઞાન યોગનો એ નિયમ નથી. જ્ઞાન યોગમાં વ્યક્તિએ પોતે ઊંચે ચડવું પડે. ભક્તિમાં તમારા હૃદયમાં ભક્તિનું એક આટલું લેવલ હશે, મારું આટલું લેવલ હશે, તો સાથે ભક્તિ કરવાથી મારું પણ લેવલ ઊંચે આવશે. આપણા સર્વનું આ સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ ઋષભદેવ ભગવાનની ભક્તિ વડે આપણું સર્વેનું ભક્તિનું લેવલ ઊંચું આવે.